भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આવો આજની આપણી 389 નંબરની માતાની પાઠશાળાની શરૂઆત કરીશું. વક્તાને હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. હરિઓમ, નમસ્તે. પહેલી નાની પ્રાર્થના લઈ લઈએ આપણે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મારો અવાજ આવે છે તમને બધાને? ઓકે ઓકે. હા, આવે છે. હા, બસ હવે નમસ્તે પહેલે તો બધાને. હરિઓમ. ત્રીજી ચૈત્રી નવરાત્રિના બધા બહેનોને જય માતાજી. સ્વામીજીએ મને આજે તમને બધાને એક મેસેજ દેવા માટે કીધું છે. કારણ કે પહેલે તો સોરી કે સ્વામીજી આજે અવેલેબલ નથી. અહીંયા જ્યાં સ્વામીજીનું કેન્દ્ર છે, આશ અધ્યયન કેન્દ્ર માધાપર ભુજમાં, તો માધાપરમાં આજથી મોરારી બાપુની કથા સ્ટાર્ટ થાય છે. આજે પહેલો દિવસ છે, તો સ્વામીજીને કાલ જ એનું આમંત્રણ આવ્યું ને આજે સ્વામીજીને ઓપનિંગમાં એ લોકોએ બોલાવ્યા, તો સ્વામીજીને જવું પડે એવું હતું. એટલે સ્વામીજી આજે આ ક્લાસ આવી રીતે નહીં લઈ શકે, પણ સ્વામીજીને બિલકુલ ગમે નહીં કે શુક્ર શનિવારનો તમારા બધા બહેનોનો ક્લાસ ગીતાજીનો બગડે. તો એના માટે આજે આપણે એક નવી વ્યવસ્થા રાખી છે, જેમાં તમને કંઈક સ્વામીજી વિશે નવું જાણવા મળશે, તમારો ભગવદ્ ગીતાનો ક્લાસ બી થશે અને નવું મળશે, તમને કંઈક અલગ મળશે. તો એના માટે શું કર્યું છે કે ગયા વખતે ગીતા જયંતિ મહોત્સવ 2025 ડિસેમ્બરમાં એક મોટો પ્રોગ્રામ કર્યો હતો, આયોજન કર્યો હતો, ગીતા જ્ઞાન યજ્ઞ. એમાં સ્વામીજીના કેટલાક ટોક છે ગીતાજી વિશેના. એ પ્રોગ્રામ આખો ટાઉન હોલમાં હતો અને એ આખા 1200ના ઓડિયન્સમાં એ આખો પ્રોગ્રામ હતો. હવે એના તમારા માટે સ્વામીજીએ એ ટોક સિલેક્ટ કરી છે, સ્વામીજીએ જ પસંદ કરી છે. કાલથી જ સ્વામીજી કહેતા હતા કે કેવી રીતે કરશું, એમાં એમને આ ટોક મળી અને એ તમારા માટે સ્વામીજીએ હવે એના પછી હું તમને કહી દઉં, એના પછી સ્ક્રીન શેર કરશે અને એ ટોક જે આપણો ટાઈમ છે ને કંઈક 5:30 સુધીનો, ત્યાં સુધીનું જ અમે લોકોએ એ રીતે ટાઈમ સેટ કર્યો છે. તો એ ટોક તમને સાંભળવાની રહેશે. તો એ પ્રોગ્રામની પણ ઝલક તમને થોડી મળશે અને ગીતાજીનો ક્લાસ બી તમારો થઈ જશે. અને પછી કેવું લાગ્યું એ નેક્સ્ટ ફ્રાઈડેના તમે સ્વામીજીને કહેજો. મને એમ છે કે તમે બધી બહેનો બહુ જ નસીબવાળા છો કે તમને માતાની પાઠશાળા ગાયત્રી પરિવાર દ્વારા આ રીતે તમને લોકોને ઘરે બેસીને ભગવદ્ ગીતા ભણવા મળે છે. અને એનાથી વધારે નસીબવાળા તો આપના બધાના ગર્ભમાં જે બાળકો છે એ છે. કારણ કે હું કદાચ 35-40 વર્ષની થઈ ત્યારે ગીતાજીના સંપર્કમાં આવી. આપ બધા પણ આપણે બહુ લેટ આવ્યા છીએ, પણ તમારા બધાના બાળકો તો ગર્ભમાં છે ને જ ભગવદ્ ગીતાના સંપર્કમાં આવ્યા. અને એને પણ ભણાવવાવાળા તો અમારા એમ વિચારીએ અમે કે સ્વામીજી જેવું ભગવદ્ ગીતા ભણાવવું કોઈ ન શકે એમ. જે રીતે ઇઝીલી અને એકદમ આપણે સમજીએ એવી ભાષામાં સ્વામીજી જે રીતે ભણાવે છે,
તો મને તો એમ છે કે એનાથી બેસ્ટ કોઈ ભણાવી ન શકે. તો તમે બધા બહુ જ નસીબવાળા છો, તમારા બાળકો એનાથી વધારે નસીબવાળા છે. તો હવે આગળ હું સ્ક્રીન શેર કરવા માટે એમ કહીશ તૃપ્તિબેનને. તો એ મને અહીંયા પરમિશન દે તો અહીંયાથી સ્ક્રીન શેર કરીએ અમે લોકો. નમસ્તે. તમે કરી શકો છો, હા, તમારી પાસે રાઇટ્સ છે. ઓકે, થેન્ક યુ મેમ. બરાબર છે આ રીતે, અને આપણો વિડીયો બંધ કરી નાખો. ઓમ ઓમ હરિ ઓમ. ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. શ્રુતિસ્મૃતિપુરાણાનાम् આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઓમ ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાને નમસ્તે, હરિઓમ. તો આપણા આ ગીતા જ્ઞાન યજ્ઞના આ ચોથા દિવસે 1, 2, 3, 4, હા બધું ભૂલાઈ જાય છે, યાદ કરવું પડે છે. તો એમાં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં મારી આંતર પ્રસન્નતા અભિવ્યક્ત કર્યા વગર હું રહી શકતો નથી. કારણ કે બેઝિકલી ટીચિંગ ક્ષેત્ર સાથે હું જોડાયેલો છું અને શિક્ષણ જગતના માનધાતાઓ બધા મારી સામે બેઠા છે. અમને લોકોને એવું બહુ ગમે કે કોઈ વ્યક્તિને તમે સબ્જેક્ટ આપો અને સબ્જેક્ટને કેટલોય પ્રમાણિકપણે રહે છે. ઘણી વખત કેવું હોય કે વ્યક્તિમાં હમિંગ આવે છે ભાઈ, વ્યક્તિમાં ઘણી વખત એના સદ્ગુણ હોય કે એની ક્વોલિટીઝ હોય, પણ જો તમારું ધ્યાન ન જાય ને તો એ મિસ આઉટ થઈ જાય. તો તમારું ધ્યાન એ તરફ જાય અને તમે પણ શીખો, તમારા ધ્યાનમાં હોવું જોઈએ. કારણ કે અંતે તો જગતની અંદર માર્કિંગ સિસ્ટમ તમારા હાથમાં છે. શ્રોતાઓ છે ને એ બધા અમારા પરીક્ષકો જ છે બધા. તો પહેલાં હું શ્રોતા હતો ને હવે અત્યારે હું વક્તા છું. તો હું જ્યારે એમ બેઠો હતો ત્યારે મેં જે જોયું ખબર નહીં કેટલા લોકોમાં તે મિસ કરતું હશે. સબ્જેક્ટ મેટર કોઈ વક્તાને દેવામાં આવે અને વિષય આપવામાં આવે ને વિષય સ્વામીજી આપે અને જે નિર્વિષયી છે એ વિષયને પ્રમાણિકપણે વિષયને મૂકે એટલું જ નહીં, એકદમ શબ્દસહ જેટલી આપણા મનમાં ધારણાઓ હતી એના કરતાં અનેક ગણું સુંદર મજાની રીતે એ અભિવ્યક્ત કરે. અને સૌથી અઘરું વક્તા માટે શું છે? તમે કદાચ વક્તા ન બને, તમને ખબર ન હોય, અમને ખબર હોય. વક્તા માટે સૌથી અઘરું શું છે? સૌથી પહેલું જ્યારે બેટિંગ કરવા ઉતરીને ત્યારે જ અઘરું હોય. આ તો વર્ષો થઈ ગયા, પણ નવા નવા જે બધા બીએડમાં ને પીટીસીમાં સાહેબ ભણાવે છે બધાને, તો એ લોકોને સૌથી પહેલા તાસ લેવામાં જ તકલીફ પડતી હોય. સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ જેને કહેવાય. અને જ્યારે કોઈ વક્તા બને અને સ્ટાર્ટિંગ પ્રોબ્લેમમાંથી ખૂબ સુંદર રીતે બહાર આવી જાય ને પછી સૌથી મોટો પ્રોબ્લેમ છે સ્ટોપ થવું. વિષયને વાત કરતા કરતા સમયની મર્યાદામાં માઇકને મૂકી દેવું. આ ભલભલાને નથી આવડતું.
ભલાને નથી આવડતું. એનું કારણ કહું કે જ્યારે તમને સરસ મજાનું અભિવ્યક્ત થતું હોય, એ ફ્લો આવતો હોય, અને તમારા જેવું સુંદર મજાનું ઓડિયન્સ સામે બેઠું હોય, ચમક 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 થતું હોય, આવું સરસ માઇક સિસ્ટમ આમાં અજીતભાઈ સેટ કરીને બેઠા હોય અને આટલા બધા સરસ સાંભળતા હોય, તો કોને બોલવું ન ગમે? જેને આવડે છે, જે આટલા વર્ષોથી અભ્યાસ કરે છે, એ ધારો તો હજી બીજી 2-3 કલાક બોલી શકે એમ હોય, પણ 6:25 એટલે 6:25 ગાડીને બ્રેક મારી દેવું એ નાની માના ઘર નથી. આ હું તમને વક્તા બન્યા પછી કહું છું. કારણ કે લોભ જાગે વક્તાને કે આ કહી દો, હજી આ કહી દો, હજી આ એક્ઝામ્પલ આપી દો, હજી આ વાત કરી દો, હજી આ કરી દો. એ છેલ્લે બધા એવા લોભ જાગે કે બસ ઘણા વક્તાઓને મેં સાંભળ્યા છે કે બસ હું 2 મિનિટમાં જ પૂરું કરું છું. એ છેલ્લા 20 મિનિટથી બોલતો હોય આવું કે બસ હવે 2 મિનિટમાં જ પૂરું કરું. પછી નીચે પછી કહું તમે બોલ્યા બહુ સારું, પણ થોડુંક એ કે સ્વામીજી શું કરું? છેલ્લે આ યાદ આવી ગયું, પછી આ યાદ આવી ગયું, પછી આ મેં બધું યાદ આવ્યું, ઘડિયાળ ન યાદ આવી. એટલે વી આર સો હેપી કે કોકને આપણે આમંત્રણ આપીએ અને કોક આપણે આવી રીતે વરસે અને સુંદર મજાની રીતે આટલું બધું, જેને કહેવાય ને કે ડિસિપ્લિન સાથે જે હોય ને, મને લાગે છે કે આ શિક્ષક જગતનો આત્મા હોય ને એ કરી શક્યા. શિક્ષક જગતનો આત્મા કરી શકે. તો મારી પ્રસન્નતા મેં વ્યક્ત શું કામ કરી તમને કહ્યું. અને આપણે બધા આજે ખૂબ આનંદમાં છીએ. જેમ જેમ આપણો જ્ઞાન યજ્ઞ આગળ ચાલતો જાય છે, એમ આપણી આ જ્ઞાન અને આનંદની બધી અભિવ્યક્તિઓ છે એ ચરમ સીમા ઉપર જઈ રહી છે. તો આજે આપણે આ બીજા અધ્યાયમાં જે મુખ્ય વિષય છે સ્થિતપ્રજ્ઞના લક્ષણો, ગઈકાલે મેં કીધું હતું, અને થોડો હાર્ડ ટોપિક હવે શરૂ થાય છે. તેમાં આપણે બધા, તમારે બધાએ મારી સાથે પ્રવેશ કરવાનો છે. જરાય ચિંતા કરજો નહીં. તમને ગમે તેવો હાર્ડ ટોપિક હશે, મને ખબર છે આ હાર્ડ છે, પણ તમને ખબર નહીં પડવા દઉં કે આપણે કેવી જગ્યાએથી પસાર થઈ રહ્યા છીએ. મારી જવાબદારી છે, બરાબર? તો અર્જુનનો જે પ્રશ્ન છે, મેં પહેલા દિવસે પણ વાત કરી હતી કે અર્જુનાકાર વૃત્તિ એ આપણે બધાએ અર્જુનમાંથી શીખવાનું છે, અને એ છે જિજ્ઞાસા. જેમાં બેન અત્યારે આવીને બોલી ને કે QR કોડ સ્કેન કરો, શેના માટે સ્કેન કરો ખબર છે? જો મારી પાસે અમારી ટીમ છે જગદીશભાઈ, 250 યુવાનોની જે આખો પ્રોગ્રામનું આયોજન કરે છે. એને કેવું આયોજન કર્યું છે? QR કોડ સ્કેન કરે અને તમને કંઈક પૂછવું હોય, મને તમે એમાં ટાઈપ કરો ને પ્રશ્ન કરો ને, તો એ લોકોના ફોનમાં આવી જાય અને એ પ્રિન્ટ કરીને મારા ટેબલ ઉપર રાખે કે આ પ્રશ્ન શ્રોતાઓ તમને પૂછવા માંગે છે. આ તમારા પ્રશ્નો છે ને, એ તમે શ્રોતા છો અને જાગૃત શ્રોતા છો અને પ્રાપ્ત કરવા આવ્યા છો જ્ઞાન, એનું આ પ્રમાણ છે જિજ્ઞાસા. તમને પ્રશ્ન થવો જ જોઈએ. મને ખબર નહીં પ્રશ્ન કેમ ન થાય. હું જ્યારે નાનો હતો ને ત્યારે એવા પ્રશ્નો કે અમારે એક સ્વામીજી હતા, મને તો ખબર નહીં, હું તો નાનો, મારી ઉંમર 14-15 વર્ષની હશે. એ જવાબ આપતા ગયા, હું પ્રશ્ન કરતો ગયો, આપતા ગયા જવાબ આપતા ગયા, પ્રશ્ન કરતો ગયો. અંતે એની આંખમાં મેં આંસુ જોયા, કેમ કે અમુક જવાબ એની પાસે નહોતા. મને ખબર જ નહીં કે આ એરિયો આવી ગયો છે કે જ્યાં આગળ કહી શકે એમ નથી. ત્યારે હું સ્ટોપ થઈ ગયો. પણ એ જિજ્ઞાસા મારી છે ને, એ મને મારા સંન્યાસ જીવનમાં બહુ ઉપયોગી થઈ છે. વુડ લાઈક ટુ નો, વધારે જાણવું છે. 2 પસંદગી છે આપણી સામે, એક છે ભોગ અને એક છે જ્ઞાન. જો ભોગને અટકાવવો હોય ને, એમાંથી ઉપર ઉઠવું હોય ને, તો જ્ઞાનની જિજ્ઞાસાનો પોઝિટિવ રસ્તો આપણે લોકોને બતાવવો પડશે. સમાજ સામે બહુ મોટા પ્રશ્ન છે કે અમારા યુવાઓ હોય, અમારા છોકરા છોકરીઓ હોય, એને આ ભોગના વાતાવરણમાંથી કેમ બહાર લાવીએ? એક શ્રેષ્ઠ રસ્તો છે, એને જ્ઞાનના માર્ગે લઈ જાઓ. આ તમને શું લાગે છે? અમે આ જેટલું પણ કરીએ છીએ ને, એ બધું જ જ્ઞાનાય. કારણ કે ભાગવત કથા ને એ બધી કથાઓ, એ બધી એના માટે છે, પણ થોડુંક એમાં ઘણું બધું ડેકોરેશન ને ઘણું બધું કરે. કારણ કે હજારો ને લાખો માણસો સામે બેઠા હોય, ત્યારે મારી સામે 25, 50, 100 કે તમારા જેવા જે જ્ઞાન યજ્ઞ છે તો 1000 માણસો બેઠા છે. તો એની અંદર અમે જે પણ, જેમ કે તમને ખબર પડે કે છોકરી આવીને બોલી, તમને કદાચ ખ્યાલ નહીં હોય કે શેના માટે આવીને પહેલી વખત એને માઇક આપવામાં આવ્યું છે. કારણ કે એને ખબર પડે કે માઇકમાં કેવી રીતે બોલાય, કેવી રીતે પ્રેઝન્ટ કરાય, આટલા બધાની સામે સબ્જેક્ટ મેટરને કેવી રીતે મુકાય, અને એની પાસે સમય આપવામાં આવે તો કે આટલી મિનિટમાં પૂરું થઈ જવું જોઈએ. એટલું જ, ને પાછું કે છૂટું પણ કંઈ ન જોઈએ. વન ટાઈપ ઓફ એજ્યુકેશન છે, જ્ઞાન છે. એટલે આ કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે ને, એ
એ સંવાદ એટલો બધો લાઈવ છે, એટલો બધો લાઈવ છે, મને લાગે છે આજે 5000 વર્ષ પહેલાનો સંવાદ છે, પણ અત્યારે તમે ને હું આજે સંવાદ કરીએ છીએ ને કેવી સરસ મજાની મજા આવે છે. ઘણાના મને એવા સમાચાર કે સ્વામીજી જ્ઞાન યજ્ઞ બંધ ન કરજો. તો લતાબેનને કહીએ કે ટાઉન હોલ પછી સોમવાર પછી અમને મળશે કે નહીં મળે. લેતા પહેલા 2 મહિના પહેલા બુક કરવો પડે, એમ ન મળે. રશ્મિબેન, હા રશ્મિબેન આજે આવ્યા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ. તો એને પૂછો 2 મહિના પહેલા કેટલી બધી પ્રોસેસ છે, ત્યારે ટાઉન હોલ મળે. એટલે તમને જે આનંદ આવે છે એનું કારણ આ સ્વામીજી નથી. તમને જે આનંદ આવે છે એનું કારણ આ લાલાની વાંસળી છે, એનું આ જ્ઞાન છે, જેનાથી તમે આટલા બધા આનંદિત અને પ્રસન્ન અને ફ્રેશ અને જાગૃત બનો છો. તો અર્જુનનો પ્રશ્ન કે જ્ઞાની વ્યક્તિ હોય એ શું બોલે, શું ખાય, શું પીવે, કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે અને કેવી રીતે બધું એનો વ્યવહાર કરતા હોય. અને પછી ભગવાનનો સૌથી પહેલો ધડાકો, શ્લોક નંબર 55. આજે ગીતાજી કેટલા લઈને આવ્યા છે? વાહ વાહ, તો હજી ઓછા કહેવાય. કાલે ટીચર કહે તમે કાંઈક અમારું આ ક્લાસ છે, આ ખાલી સત્સંગ નથી. એટલે તમે ક્લાસમાં જાઓ ને નોટ પેન લેતા વગર જાઓ તો ઉડબેસ કરાવે સાહેબ. જો હવે દિવસો ગયા, મને એમ છે હવે તો તમે ટચ ન કરી શકો વિદ્યાર્થીને. કરવો હોય તો કેમેરો આડો કરીને ફટાફટ કરીને પાછો સીધો કરી દો. એક સાહેબ મને કહેતા હતા કે સ્વામીજી ક્યાં કરે કંટ્રોલ નહીં હોતા, એવા તોફાની છોકરા હોય એમ તો ધીબી જ નાખે, પણ કેમેરો દેખાય એટલે જરાક વાર માટે કેમેરો સાઈડ કરીએ અને પછી ગુરુ પ્રસાદી આપી પછી સરખું કરી નાખી. તો 55મો શ્લોક હું બોલું છું, પાછળથી જરા તમે બોલવાનો પ્રયત્ન કરજો. શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે, કહેવામાં આવે છે. ઉચ્યતે એટલે કહેવામાં આવે છે. તદા એટલે ક્યારે? તો કે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. સ્થિત પ્રજ્ઞાનો શું અર્થ થાય? સ્થિરા પ્રજ્ઞા. અહીંયા સ્થિરાનો મતલબ કે સ્થિત એટલે સ્થિર. તો બુદ્ધિ, પ્રજ્ઞા એટલે આપણે બુદ્ધિ કહીએ, બુદ્ધિ નહીં. અહીંયા પ્રજ્ઞાનો મતલબ છે બુદ્ધિમાં થતું જ્ઞાન એ સ્થિર હોય. તો બુદ્ધિમાં થતું જ્ઞાન અસ્થિર કેવી રીતે હોય? બુદ્ધિમાં થતું જ્ઞાન સ્થિર જ હોય ને? ના હોઈ શકે. હું તમને બતાવું કે અસ્થિર જ્ઞાન કોને કહેવાય. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ આપણે ગુસ્સો ન કરવો જોઈએ. આ કેટલાને ખબર છે? બધાને ખબર છે. ગુસ્સો કરવો જોઈએ નહીં. આને જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? જ્ઞાન. તો તમારી બુદ્ધિમાં જ્ઞાન કેવું ક્લિયર છે? ગુસ્સો કરવો જોઈએ નહીં. તો આ તમારું જ્ઞાન છે. એ જ્ઞાન તમારું સ્થિર છે કે અસ્થિર છે? સ્વામીજી સ્થિર છે, ગમે ત્યારે પૂછો. હમણાં તમારો મોબાઈલ હું સેરવી લઉં કે તમારા પગ ઉપર મારું ચપ્પલ પડી જાય, કે તમે સીટ રાખીએ કોક માટે ને કોક કહેશે કે હે સીટ કેમ રાખો છો, એ કે હું અહીંયા બેસીશ. પછી જે શબ્દો તમારા અંદરથી આવે ને, જે અંદરથી આવેશ આવે ને, જે અંદરથી તમારો જે શત્રુઓ પ્રગટ થાય, તેનો મતલબ કે તમને જ્ઞાન તો છે કે કરાય નહીં. તો શું કામ કરો છો? તમે જો પ્રામાણિક હો ને તો કહી દો 2 હાથ ઊંચા કરીને, સ્વામીજી ક્યાં કરે કંટ્રોલ નહીં હોતા. મને લાગે છે કે અત્યારના સમયનો સૌથી મોટો આ ક્વેશ્ચન ને પ્રશ્ન મને પૂછવામાં આવે છે કે સ્વામીજી અમે ઈચ્છીએ છીએ કે ન કરીએ, અમે ઈચ્છીએ છીએ ખોટું ન કરીએ, અમે ઈચ્છીએ છીએ કે અમારા ચરિત્રનું પતન ન થાય, પણ અંદરથી એવા આવેશ આવે છે, એવા આવેશ આવે છે, એની સામે અમે ઊભા રહી શકતા નથી. આને અસ્થિર પ્રજ્ઞા કહેવાય. અસ્થિર પ્રજ્ઞા છે. કોના જેવી છે? આમાંથી આ અસ્થિર પ્રજ્ઞા એટલે ગુસ્સો ને આ જે આપણું જે જીવન છે ને આવેશો વાળું, એનું એક્ઝામ્પલ આપવા માટે બહુ અમારું ફેવરિટ એક્ઝામ્પલ છે. અમુક એક્ઝામ્પલ અમને બહુ ગમે એટલે વારંવાર આવે. તો
બોમ્બેની લોકલ ટ્રેનમાં મુસાફરી આમાંથી કેટલાય કરી છે? હા વાહ, આટલા બધા? આ કચ્છી બધા બોમ્બે બહુ જાય છે નહીં? ઓકે. એની લોકલ ટ્રેન, એમાં અમારા એક ભાઈ અહીંથી ગયા હતા કચ્છમાંથી, અને એનો અનુભવ વર્ણવતા હતા કે સ્વામીજી, હું જ્યારે પહેલી વખત બોમ્બે ગયો ને ત્યારે અમારા સગાવાળાના ઘરથી બીજી જગ્યાએ મારે જવું હતું, એટલે અમને એડવાઇસ કરવામાં આવી કે તમારા જે સ્ટેશનો હોય અમુક સેકન્ડ માટે જ એ ટ્રેન ઊભી રહી અને પછી તે નીકળી જાય. મને ખબર હતી, એટલે હું જરા વધારે ડાયો, જે સ્ટેશન ઉતરવું હોય એના પહેલાના સ્ટેશને દરવાજા પાસે ઊભો રહી ગયો કે આપણે ભાઈ અને અસ્થિર પ્રજ્ઞા કહેવાય. આ અસ્થિર પ્રજ્ઞા છે. કોના જેવી છે? આમાંથી આ અસ્થિર પ્રજ્ઞા એટલે ગુસ્સો ને આ જે આપણું જે જીવન છે ને આવેશો વાળું, એનું એક્ઝામ્પલ આપવા માટે બહુ અમારું ફેવરિટ એક્ઝામ્પલ છે. અમુક એક્ઝામ્પલ અમને બહુ ગમે એટલે વારંવાર આવે. તો બોમ્બેની લોકલ ટ્રેનમાં મુસાફરી આમાંથી કેટલાય કરી છે? હા વાહ, આટલા બધા? આ કચ્છી બધા બોમ્બે બહુ જાય છે નહીં? ઓકે. એની લોકલ ટ્રેન, એમાં અમારા એક ભાઈ અહીંથી ગયા હતા કચ્છમાંથી, અને એનો અનુભવ વર્ણવતા હતા કે સ્વામીજી, હું જ્યારે પહેલી વખત બોમ્બે ગયો ને ત્યારે અમારા સગાવાળાના ઘરથી બીજી જગ્યાએ મારે જવું હતું, એટલે અમને એડવાઇસ કરવામાં આવી કે તમારા જે સ્ટેશનો હોય અમુક સેકન્ડ માટે જ એ ટ્રેન ઊભી રહી અને પછી તે નીકળી જાય. મને ખબર હતી, એટલે હું જરા વધારે ડાયો થયો કે જે સ્ટેશન ઉતરવું હોય એના પહેલાના સ્ટેશને દરવાજા પાસે ઊભો રહી ગયો. આપણે ભાઈ પહેલેથી જાગતા વ્યક્તિ છીએ એટલે પહેલે ઊભા રહી ગયા. હવે જે સ્ટેશન આવ્યું એના પછી ઉતરવું હતું, અને જેવું સ્ટેશન આવે પાછળથી બધા મહારાષ્ટ્રીયન લોકો આવ્યા અને ધક્કો લાગ્યો. એટલે બધા કે ઉતરો ઉતરો, તો કે મુझे નહીં ઉતરના તો બીચ મેં ક્યું ખડા હે. અને પછી આવડા મોટા મોટા શબ્દોમાં જે લોકોની ભાષામાં જે કહેવાય ધડાધડ એવો ફ્લો આવ્યો હોય, કારણ કે એ બધા રોજનું છે, એને ઉતરવું હોય.
અને હું ના પાડો કે નહીં નહીં મુજે નહીં ઉતરના હે, નહીં ઉતરના હે, મારું ઉતરવું નથી, ઉતરવું નથી, ઉતરવું નથી. જે ફોર્સ આવ્યો અને હાથમાંથી જે પકડેલું હેન્ડલ હતું છૂટી ગયું અને ધડાક કરતો સ્ટેશન ઉપર નહોતું ઉતરવું ત્યાં ઉતરી ગયો. ચશ્મા આમ ને મારી બેગ આમ ને હું ખબર નહીં કઈ દુનિયામાં પહોંચી ગયો. અને બસ 30 સેકન્ડ પછી આંખ મારી બંધ થઈ ગઈ ને ખોલી તો બધા નીકળી ગયા હતા. ખાલી ખાલી ખુરશિયા હે, ખાલી ખાલી તંબુ હે, સ્ટેશન આખું ખાલી. અને હું રોઉં કે મારે જાઉં તો આગળના સ્ટેશને ઉતરી ગયો અહીંયા. બસ ઈ જેમ કહેતો હતો કે મારે નથી ઉતરવું, નથી ઉતરવું, નથી ઉતરવું, અને ઉતારી દેવામાં આવ્યો એમ હાવ સાચું કયો. તમને બધાના અનુભવ છે કે નહીં? નથી કરવું, નથી કરવું, નથી કરવું અને થઈ જાય છે. બસ આને કહેવાય અસ્થિરા પ્રજ્ઞા. ખબર છે જાનામિ ધર્મમ નચમે નિવૃત્તિ. જે પણ કોઈ સુસાઇડ કરતો હોય એને જરા પૂછીએ કે આ કરાય, તો એ જ કહેશે કે કરાય નહીં. કારણ કે એને કરવા માટેના લોજિકને કારણો એની પાસે છે, પણ એ પોતે માનતો હોય કે કરાય નહીં, છતાં એ કરે. તાને કહેવાય અસ્થિરા પ્રજ્ઞા. એ ભગવાન જે અહીંયા વાત કરે છે સ્થિત પ્રજ્ઞાની, એ જ્ઞાનના સંદર્ભમાં છે. હવે બીજું લક્ષણ જોઈએ કે જેની અંદર આ જ્ઞાન સ્થિર હોય. એક સૌથી પહેલા પ્રશ્ન શું થાય કે એવું તે કયું જ્ઞાનની ભગવાન અહીંયા વાત કરી કે સ્થિર હોવું જોઈએ? જ્ઞાન તો ઘણા પ્રકારના હોઈ શકે. તો ભગવાન એના લક્ષણો આપે છે જ્ઞાન એની સ્થિરતાના. સૌથી પહેલું લક્ષણ છે, ધીમે ધીમે ખબર પડશે કે ભગવાન કયા પ્રકારના જ્ઞાનની વાત કરે છે. પહેલું લક્ષણ છે પ્રજહાતિ. પ્રનો મતલબ પ્રકર્ષેણ જહાતિ, ત્યાગ કરે છે ખૂબ સારી રીતે. પ્રકર્ષણ એટલે ખૂબ સારી રીતે. ખૂબ સારી રીતે એક જ્ઞાની વ્યક્તિ છે એ ત્યાગ કરે છે. શેનો ત્યાગ કરે છે? તો કે યદા, ક્યારે? તો કે જ્ઞાન થાય ત્યારે. આ શબ્દ છે યદા, પ્રજહાતિ યદા. ક્યારે ત્યાગ કરે છે? તો કે સારી રીતે ત્યાગ કરે છે. ક્યારે? તો કે જ્યારે કામાન સર્વાન મનોગતાન, મનમાં રહેલી કામનાઓનો જ્યારે ત્યાગ કરે છે. અચ્છા, કેટલી કામનાનો ત્યાગ કરે છે? સર્વાન, બધા જ પ્રકારની કામના. કામના અને ઈચ્છા વચ્ચેનો ડિફરન્સ બરાબર સમજી લેજો. અચ્છા, તો જ્ઞાની પુરુષ હોય એને તો કોઈ ઈચ્છા ન હોય ને, એને તો જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાની પુરુષની ઈચ્છા હોય કે ન હોય? હે, ભગવાન તો કહે છે સર્વાન કારમાં, સર્વાન કામાન પાર્થ મનોગતાન. મનમાં રહેલી બધી જ કામના એટલે ઈચ્છાઓ, બધી જ ઈચ્છાઓનો જેને ત્યાગ કરી દીધો છે ત્યારે એ જ્ઞાની કહેવાય. તો જ્ઞાનીને મનમાં કોઈ કામના હોય ખરા? સર્વાન શબ્દ છે, તકલીફ સર્વાન સાથે છે, બધી જ કામનાઓ. ભૂલ ન કરજો, કામના એટલે ઈચ્છા નહીં. ઈચ્છા ને કામનામાં ફરક છે. શું ફરક છે? તરસ લાગે અને પાણી પીવાની ઈચ્છા થાય તો આને કામ ના કહેવાય? ના ના, આને કામ ન કહેવાય. તરસ લાગે અને ટોયલેટ સાફ કરવાની થમ્સઅપ જે હોય, પેપ્સી શેના માટે? થમ્સઅપ, પેપ્સી ને બધા ઠંડા પીણા શેના માટે છે? ટોયલેટ, બાથરૂમ સાફ કરવા માટે. હવે તમને એની ઈચ્છા થાય તો એને કહેવાય કામના. બીજા શબ્દોમાં, સુખની તીવ્ર ઈચ્છાથી જે જે વસ્તુઓ સાથે તમારું મન જોડાય એ ઈચ્છા બની જાય કામના. અને કામનાનો મતલબ એવો છે, તો કામનાનો પ્રેશર આવે, ઈચ્છા થાય, કામની ઈચ્છા થાય તો શું કરાય? કામની ઈચ્છા થાય અંદર શું કરાય? એક સિદ્ધાંત એવો છે કે ભોગવી લેવાય. કામની ઈચ્છા થાય, સુખ મેળવવાની ઈચ્છા થાય તો એને ભોગવી લેવાય. કેમ ભોગવી લેવાય? ભોગવી લેશો ને પછી એમાંથી છૂટા થઈ જશો. કરેક્ટ? સાચું લાગે છે કે આપણે ભોગવી લઈ એમાં છૂટા થઈ જશું? તો હું પૂછું કે આટલા, અચ્છા કચ્છ છે ને એટલે કચ્છનું એક્ઝામ્પલ દેવું પડે. તો દાબેલી ખાવાની ઈચ્છા ખાલી કચ્છીઓને નહીં, બહારથી જે પણ કોઈ આવે,
કચ્છની અમારા છોકરાઓ જે બધા કામ બધા સ્ટુડન્ટ્સ બધા કરતા હોય ને, એ લોકોને કંઈક અમુક પ્રોબ્લેમ આવી ગયો અને પછી એ લોકો ઇન્ટરનલ મારા સુધી પ્રોબ્લેમ આવી પહેલાં સોલ્વ કરી નાખ્યો, અને ટાઈમ ટુ ટાઈમ એટલી બધી ભૂલ મોટી થઈ ગઈ એ લોકોથી, અને પછી પ્રોબ્લેમ એક્ઝેક્ટ 7 વાગે એ વસ્તુ જોતી હતી ને 6:30 વાગે ઊભી કરી લીધી અને બધા રિલેક્સ, હાસ બધું પતી ગયું. એટલે જેમ આપણે સત્સંગ કરીએ ને એમાં એ લોકોએ 6:30 વાગે પાર્ટી મનાવી, ને પાર્ટી શું મનાવી તો જલ્દી દાબેલી મગાવો. દાબેલી આટલા વર્ષોથી ખાય છે તો એક વખત ખાઈએ એટલે જીવનભર ખાવાની ઈચ્છામાંથી આપણે આ ઈચ્છાની પૂર્તિથી એવું કરીએ, પૂરી કરીએ તો ખાવાની ઈચ્છામાંથી મુક્તિ મળી જાય. જો મળી જાય હો, પણ કેવા ટાઈમ પૂરતું, એ સમય પૂરતું ઈચ્છામાંથી મુક્તિ. તમે જેટલા ભોગ કરો છો ને એ ભોગનું લક્ષણ છે કે જેવો ભોગ થાય એટલે ઈચ્છામાંથી નિવૃત્તિ, તમે બહાર આવી જાઓ, હાશ પૂરું મન થઈ ગયું હતું ને, પૂરું કરી લીધું, હવે તો કે બસ હવે શાંતિ. તો શાંતિનો અનુભવ ક્યારે ક્યારે થાય છે? ઈચ્છાની પૂરી કરી ત્યારે. તો વેલા શાસ્ત્રમાં ભગવાન ભાષ્યકાર શંકરાચાર્ય જે કોટ કરે છે, ભગવાન ભાષ્યકાર કોટ કરે છે કે આ કામ છે ને એને પૂરું કરવાથી ક્યારેય કામ વધતું નથી, કામ ઘટતું નથી, કામ ઉલટાનું વધે છે. ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમ એવો ભૂય એવો બી વર્ધતે. તમે કદાચ હવે સ્વીકારતા પણ હશો, પણ બહુ સ્પષ્ટ સમજી લેજો કે જે વ્યક્તિ કોઈ આ બધા કામનાનો ત્યાગ કરી અને ત્યાગના માર્ગે આગળ વધે ને તો એ બ્રિલિયન્ટ તો હોય. એવું નથી કે સહેજે બાવા બ્રહ્મચારી, કારણ કે હું નવો આ બધું બ્રહ્મચારી બનીને પછી જ્યારે પબ્લિકમાં આવ્યો ને ત્યારે મારું ચેલેન્જ એવું હતું કે મને કોઈ પણ વ્યક્તિ ક્યાંય બી પ્રશ્ન કરે, કારણ કે 2-4 વર્ષ કોલેજમાં ભણાવેલું અને પછી 5 વર્ષ હું ભણ્યો કોઈમ્બતુરમાં, એટલે કોન્ફિડન્ટ હતો કોઈ પણ પ્રશ્ન કરે જવાબ આપી શકીશ. કોલેજમાં ગયો જામનગરની પંચવટી કોલેજની અંદર, અને પછી પ્રવચન થયું અને પ્રવચન પૂરું થયું એટલે પછી મેં તો કોઈને કંઈ પ્રશ્ન હોય તો કરી શકાય. એમાં એક છોકરી ઊભી થઈ અને મને પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે તો લાગો છો બહુ સારા ઘરના, સંસ્કારી કુટુંબના, ભણેલા ગણેલા છો, તો આમાં ક્યાંથી આવી ગયા? સંન્યાસી કેમ બની ગયા? એટલે મેં એટલે શું, એટલે કે ક્યાંય પ્રોબ્લેમ થયો હતો, એમ બ્રેકઅપ થયું હતું, તમારા સંન્યાસનું કારણ શું? દેટ વોઝ ધ ક્વેશ્ચન. અને જિજ્ઞાસા હું વર્ષોથી ફેસ કરી રહ્યું છે કે સ્વામીજી તમે લાગો બરાબર છો, તો તમે જે અમારું જીવન છે, જે અમારી પ્રેરણા છે, અમારું આખું જીવન અમે જેના માટે ડેડિકેટેડ કર્યું છે સંસાર માટે, અને તમે બધું છોડીને બીજા માર્ગે ગયા છો, તો અમારા માટે પ્રોબ્લેમ જો એક દ્રષ્ટિએ છે તો તમે સાચા કે અમે સાચા? એમાં સાચા ખોટાનો પ્રશ્ન નથી, શું કામ છે ને એ મહત્વનું છે. કામનાનો ત્યાગ જે કરવામાં આવે એની પાછળ આ શાસ્ત્ર, ગુરુજનોની પરંપરા અને આપણા બધા મહાપુરુષોનો ઉપદેશ છે કે કામનો ઉપયોગ કરવાથી, ઉપભોગ કરવાથી એ શાંત ન થાય, એ વધે. તો એમાંથી મુક્તિ કેવી રીતે મળે? જ્ઞાન પ્રકાશથી મળે. જ્ઞાન પ્રકાશ મેં જલારે ભિખારી. અમારા જામનગરના અમારા ગુરુજી ભજન ગાતા, જન્મા જબ સે તબ સે ભિખારી, જન્મા જબ સે તબ સે ભિખારી, आदत मांगन की हीरे भाई, आदत मांगन की, दल दल भटके पल पल तरसे, भूख मिटे न मन की है राम, खबर नहीं खुद की है जी राम, भीख मांगे रे भटकी. सतत આઈ વોન્ટ, મારે જોઈએ, આ જોઈએ, તે જોઈએ. ખાલી મોબાઈલ જોઈએ? ના, એમાં સારો મોબાઈલ જોઈએ, હજી વધારે વ્યવસ્થા જોઈએ. ગાડી જોઈએ? ગાડી દે દે, બંગલા દે દે, છોટા દે દે, ये દે દે, वो દે દે. હા, જ્યાં જાવ ત્યાં કટોરો રેડી જ હોય. સાધુ સંત આવે તો એ કટોરો ધીમે કોઈ નથી ને કાઢે, સ્વામીજી જરા બસ હાથ મૂકીને કહી દો કે આ મારા દીકરાના લગ્ન થતા નથી, તો ક્યાંક ગોઠવાઈ જાય. પછી મોટી વાત અમને કોઈ પૂછવા આવે તો કહે કે સ્વામીજી આ લગ્ન થઈ ગયા છે,
ને હવે નથી આમ જવાતું ને નથી આમ જવાતું. હવે અમે શું કરીએ? કંઈક કરો, કંઈક રસ્તો બતાવો, કંઈક અમારી પર કૃપા કરો. તો મેં કીધું કર્યું તારે? તો કે ત્યારે ખબર નથી, બધાએ ભેગા થઈને ઘોડે ચડાવી દીધા. એવા જોર જોરથી મ્યુઝિક વાગે. મને થયું કે આ બે વસ્તુનો પ્રશ્ન મને ઘણા વખતથી હતો કે આ લગ્નની અંદર આટલું બધું મ્યુઝિક શું કામ વગાડવામાં આવે છે. અને પછી બીજો પ્રશ્ન હતો કે લગ્નની અંદર આ તલવાર લઈને વરરાજા જાય ક્યાં છે? એને ક્યાં લગ્ન કરવા જવા છે? ત્યારે કોકને પૂછજો જાણકારને કે આ તલવારનો મતલબ શું થાય. એ યુદ્ધ બહાર નથી, એ યુદ્ધ આંતરિક યુદ્ધ છે. તમારી અંદરના શત્રુઓ સાથેની યુદ્ધની શરૂઆત એટલે લગ્ન જીવન. તમારી અંદરના શત્રુઓ સાથેની લડાઈ છે આંતરિક. તમારો અંદર શત્રુઓ છે બધા, અને એ તમારી અંદરના જે કામનાઓ જે બધી છે એ કામનાઓ ધર્મને માર્ગે જાય તો એક માત્ર કદાચ બોલ્ડ સ્ટેટમેન્ટ ફ્રોમ ભગવદ્ ગીતા, ભગવાન છે એ ભગવાન ગીતાજીમાં કે ધર્મ અવિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ધર્મને અનુકૂળ જે તમારી અંદર કામનાઓ છે ને હે અર્જુન, એ હું છું. આ કામના એ ખોટી ને ખરાબ છે જ નહીં. કામનાની અંદર પ્રોબ્લેમ શાસ્ત્રને ક્યાં છે? તમે પરતંત્ર થઈ જાઓ, તમે ગુલામ થઈ જાઓ, આના વગર ન ચાલે, એ ન ચાલે. ચા પીવો એનો મને જરાય વાંધો નથી, ચા પીવો વાંધો નથી, પણ હું એમ કહું કે 9 દિવસ અનુષ્ઠાને ચા નથી પીવાની. હે સ્વામીજી બધું હાલશે, આના વગર નહીં હાલે. બસ એ તમારો જે સબ્જેક્ટ છે ને આના વગર નહીં ચાલે. તો સમજી લેવાનું કે ભગવાનની ડેફિનેશન જે મેચ્યોર વ્યક્તિની છે, પક્વ વ્યક્તિ. પક્વ એટલે ફળ. ફળ જ્યારે ઝાડમાં બરાબર ચોંટેલું હોય ને ત્યારે પ્રકૃતિ એને પકવે. એમ જ્યારે મેચ્યોર વ્યક્તિ હોય ને એના હૃદય કેવું હોય તો એ કોઈ જગ્યાએથી બંધાય નહીં. જોડાયેલો બધાથી હોય, બંધાય એકયથી નહીં. આ શબ્દ નોંધી રાખજો. જોડાયેલો બધાથી, એટેચમેન્ટ અંદરથી કોઈથી નહીં. કારણ કે વ્યક્તિની યાત્રામાં વ્યક્તિ એકલો જ છે. એકલાએ જ હાલવાનું છે, એકલાએ જ પહોંચવાનું છે. અને આપણી જે યાત્રા છે ને એ બહુ પર્સનલ યાત્રા છે. બાકી બધા સપોર્ટ સિસ્ટમ છે. એટલે ભગવાન એમ કે ભાઈ આ કામનાઓનો ત્યાગ જેને કર્યો છે, તો પ્રશ્ન થાય કે કામનાનો ત્યાગ કોઈ વ્યક્તિ કરે તો સુખ માટેની ઈચ્છાનો કોઈ વ્યક્તિ ત્યાગ કરે તો ત્યાગ કેવી રીતે કરી શકે? હું તમને એમ કહું કે તમારા ખિસ્સામાં બોલપેન છે, મારા હાથમાં ડબ્બી છે, એનો ત્યાગ કરો, તમે કરી દેશો. પણ હું એમ કહું કે તમારા હૃદયમાં જે સુખ માટેની ઈચ્છા છે એનો ત્યાગ તમે કરી દો. હાઉ ઇટ પોસિબલ? નોટ પોસિબલ. એટલે ગઈકાલે મેં વાત કરી, કર્મણ્યેવા અધિકાર હસ્તે માં ફલેસુ કદાચન. કર્મમાં તારો અધિકાર છે, ફળ એ તો ભગવાનનો પ્રસાદ છે. ફળની આશા હોય એના વગર જીવી ન શકાય. આ જગદીશભાઈ આવીને બોલી ગયા તો શું એને કોઈ આશા નહોતી? જગદીશભાઈના હૃદયમાં એક આશા એવી જે અમારા બધાના હૃદયમાં છે કે અમે કંઈક બોલીએ તો તમે કંઈક એને ગ્રહણ કરો અને તમારું જીવન પર પ્રકાશિત થાય. એવી નિષ્કામ ઈચ્છાઓ તમારા બધાના હૃદયમાં હોય. એના માટે ઊભા રહીને એક કલાક આપણે બધા બેઠા હોય ને 1 કલાક સુધી ઊભા હોય. ઇવન કૃષ્ણ ભગવાનના હૃદયમાં પણ એ ઈચ્છા હતી કે અર્જુન સમજે. અને અર્જુન છેલ્લે જ્યારે કીધું 18મા અધ્યાયમાં 2 હાથ જોડ્યા અને માથું ઝુકાયું, કરીશે વચનમ તવ. અને પછી ભગવાને બોલવાનું બંધ કર્યું. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ ભગવાનનો મહાન ઉપદેશ આપી અને ભગવાનનું બોલવાનું બંધ કર્યું. કેમ? ભગવાન ઈચ્છતા હતા કે અર્જુન સમજે. તો કામના કે ઈચ્છા છે એ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે કામના ના તમે ગુલામ બનો છો, એ શોભા ન દે તો પ્રશ્ન થાય કે સ્વામીજી તમે એમ કહો છો કે કામના અમે છોડીએ તો કેવી જ છૂટે કામના? એના માટે ભગવાન સરસ મજાની વાત કરે છે. શું કરે છે? આત્મની એવ આત્મના તુષ્ટ સંતુષ્ટ. તુષ્ટ એટલે સંતુષ્ટ. વ્યક્તિને કોક જગાએથી તો સુખ મળવું જોઈએ ભાઈ. આ તમે એમ ન સમજો કે આ સાધુ સંન્યાસીઓ બધા ત્યાગ કરે છે તો એ ત્યાગ નથી કરતા, એ સૌથી મોટો ભોગ કરે છે.
કાં વ્યક્તિ સંસારનો ભોગ કરે અને કાં લાલા પાસે જાય. આ નરસિંહ અને મીરા છે ને, એને સંસારને છોડ્યો છે એમ તમે કહો છો, અને અમે જોઈએ છીએ કે નરસિંહ ને મીરાએ બંને હાથથી ભગવાન સાથે એ જોડાઈ ગયા છે. આપણે એક હાથ સંસારમાં ને એક હાથ ભગવાનમાં આપી અને વ્યવહાર કરીએ, પણ જીવનભર એવો વ્યવહાર ન હોય ભાઈ. સમય આવે એટલે બીજો હાથ ભગવાનને દેવાનો, એનું નામ છે વાનપ્રસ્થ જીવન. આપણે ત્યાં 50 વર્ષ પછીનો એવી વ્યવસ્થા હતી કે વાનપ્રસ્થીઓએ શું કરવું જોઈએ? વાનપ્રસ્થીઓએ બધા જ પ્રકારનો ત્યાગ કરી અને ભગવત ભજનમાં લાગવું જોઈએ. કઈ ઉંમરે લાગવું જોઈએ? વાનપ્રસ્થી કઈ ઉંમરે થવાનું હોય? 50 વર્ષે. ભાઈ 50 વર્ષે ક્યારે કહેતા હોય? જ્યારે આપણું આયુષ્ય 100 વર્ષનું હોય ત્યારે. હવે તો 80 વર્ષ જેવું કોમન આયુષ્ય. ભારતનું તો આયુષ્ય નથી ઓછું છે, 70 વર્ષનું નથી. કેટલાનું છે? 70 વર્ષની આસપાસ છે આપણું આયુષ્ય ભારતમાં રહેતા લોકોનું. તો ભગવાન કહે કે તમે જ્યારે ભોગ કરી લ્યો ને, પણ તમારા છોકરાઓ જ્યારે સંસારમાં જે દિવસે પગ મૂકે ને, ત્યારે એના માતા પિતાઓએ એ સંસારિક પ્રવૃત્તિઓમાંથી વિરામ તરફ જવાની શરૂઆત કરી દેવી છે. કોઈ મને પૂછ્યું છે આમાં કે અમે બધા સિનિયર સિટીઝનો માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે તમે શું કહેશો? આ પ્રશ્ન મને આવ્યો છે કે સિનિયર સિટીઝન અમે બધા નિવૃત્ત છીએ, તો અમારા લોકોએ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શું કરવું જોઈએ? એનો જવાબ અહીંયા આપું છું કે તમે સિનિયર સિટીઝન છો, તમે 50, 55, 60 પહોંચ્યા છો, તો હવે તમારે બેક જવાની તૈયારી કરી લેવી જોઈએ. અને બેસ્ટ એક્ઝામ્પલ છે જગદીશભાઈ ત્રિવેદી. આજે હું બહુ મને કાંઈક આટલા વખત એને મેં સાંભળેલા, પહેલી વખત આજે મળ્યો છું. 50 વર્ષ થાય એટલે જ્યાં જ્યાં તમે પગ પ્રસરાવેલા હોય ને, ત્યાંથી બધું હવે કુર્મોંગાની સર્વસહ. ભગવાન ગીતાજીમાં કહે તમારી ઇન્દ્રિયોને સંયમિત કરીને પાછી વાળો. મને બરાબર ખબર છે, તમે બધા એગ્રી થશો કે ઘણા માણસોને રમતા તો આવડે, સમાજની અંદર શ્રેષ્ઠ થતા તો આવડે, બેસ્ટ થતા તો આવડે, સફળતા તો આવડે, પણ માણસને જે નથી આવડતું ને, એ પોતાનો રોલ પૂરો થઈ જાય ને ત્યારે સ્ટેજ મૂકતા માણસને નથી આવડતું. તો સિનિયર સિટીઝનને મારી આ ટકોર છે કે તમારા છોકરાઓ જ્યારે રમવા આવે ને મેદાનમાં, તો પ્લીઝ એના માટે મેદાન ખાલી કરી દેજો. અને તમે શું કામ નથી કરી શકતા એ કહી દઉં. ટર્મ્સ ને કન્ડિશન છે કે તમને ખોટું ન લાગે તો કહું. કારણ કે હું તો એવું છે કે ફિલોસોફી તો મારો સબ્જેક્ટ છે, અને સાયકોલોજી ભેગું ભેગું મારા ભાવિનીબેન ધોળકે જામનગર ડીકેવી કોલેજના અમારા પ્રોફેસર હતા, એ એમાં રિટાયર થાય છે. એ જામનગરમાં છે, ભુજના, એ જામનગરમાં એની પાસે હું ભણ્યો. અને એ જન્મ્યા અહીંયા ને એનો કર્મભૂમિ જામનગર. હું જામનગર જન્મે ને કર્મભૂમિ મારું ભુજ. તો એ સાયકોલોજીનો સિદ્ધાંત એવું કે કોઈ પણ સફળતા, કોઈ પણ સક્સેસ, એની પાછળ સૌથી મોટું જો કામ કરનાર તત્વ હોય ને, તો એ છે ઈગો, અહંકાર. કોઈ પણ ફિલ્ડમાં, ઇવન સંન્યાસીઓને પણ સંન્યાસપણાનો અહંકાર થઈ જાય. અમારા સ્વામીજી કે જામનગર વાળા, છોકરાઓ ધ્યાન રાખજો, કાંઈક કરશો ને એ મનમાં એનો અહંકાર થઈ જશે. એટલે તમે એ ઈગો સાથે સંસારમાં તમે 25 વર્ષ થયા અને એથી ડેવલપ થયો ઈગો કે મારે કમાવું છે, ધમાવવું છે, પદ પ્રતિષ્ઠા મેળવવી છે, આ મેળવવું છે, આ કરવું જ છે. રેસમાં છીએ અને અમે સ્ટ્રેસમાં છીએ. રેસમાં છીએ અને સ્ટ્રેસમાં છીએ. તો એ બધું ઊભું કર્યું તમે, આવડું મોટું તમે મહેલ ઊભો કર્યો, અને સમાજમાં તમારું નામ પંકાઈ ગયું, મોસ્ટ સક્સેસફુલ પર્સન ઇન ધ વર્લ્ડ. કદાચ લોકો ઓળખે કે ન ઓળખે, કુટુંબ ઓળખે, પરિવાર ઓળખે, તમારા સંતાનો કે આહા તમારા જેવું કોઈ નહીં. અને મને લાગે છે કે કદાચ આ લૂલી, ગઈકાલે મેં વાત કરી હતી, તમારી જીભ, એના ઉપરનો કંટ્રોલ તો હજી બહુ નાનો કહેવાય. તમે બહુ મોટો માનો છો, પણ હું એને બહુ નાનો ગણું છું. કદાચ જીભ ઉપર કંટ્રોલ આવે, પણ અહંકારનું મળતું સુખ છે ને, એનો ત્યાગ એ નાની માના ઘર નથી. અને એનો જે સુખ છે એનો ત્યાગ કરવો એટલે તમે જે વસ્તુ મેળવી છે ને એનો ત્યાગ કરો. ત્યાગની શરૂઆત કરો, કારણ કે શરૂઆત તમે કરશો અને યાત્રા પૂરી તમે નહીં કરી શકો, એ પરમાત્મા કરાવશે. અમે સ્વામીજીને પૂછ્યું કે ભગવાન તરફ જવું હોય તો સ્વામીજી હું બહાર ગયો હતો, ત્યાંથી અમારા ઔધોબાગમાં આવી ગયો.
ઔદોબાગમાંથી હવે આશ્રમમાં આવી ગયો, આશ્રમમાંથી હવે નીચેના રૂમમાં આવી ગયો, ત્યાંથી હવે ઉપર પૂજા રૂમ સુધી પહોંચી ગયો, પણ હજી મંદિરનો દરવાજો હજી બંધ છે. એટલે એ ભાઈ સ્વામીજી કહે કે છોરા, તારું કામ એક ડગલું ચાલવાનું છે અને તને પહોંચાડવાનું કામ છે ને એ તારું નથી, ભગવાનનું છે, એ ઈશ્વરનું છે. ધ્યાન રાખજો, નરસિંહ ને મીરા છે ને એ એની મેળે ન બને જ્યાં સુધી એ પરમાત્માનો પૂર્ણ પ્રકાશ અને કૃપા ન થાય ત્યાં સુધી ભગવાન સુધી પહોંચાતું નથી. એટલે જે અહંકાર છે એનો ત્યાગ કરવા માટે પ્રાર્થનામય જીવન તમારું હોવું જોઈએ. હમણાં સુબોધ મુનિ જે ભજન ગાયું ને, એ ગર્વ ભરા મસ્તક મેરા, હે માँ તેરી ચરણોं में मेरा ये गर्व भरा मस्तक समर्पित हो जाए. તો વાનપ્રસ્થ જીવનની અંદર તમારા જીવનમાં જે પણ મળ્યું છે એને ધીમે ધીમે ડિસ્પ્યુટ ધીમે ધીમે છોડતા જાઓ. તમારું કપડામાં તમારી રુચિ છે, સંપત્તિમાં રુચિ છે, પછી સૌથી પહેલા આપણા શાસ્ત્રમાં 3 જગ્યા બતાવી છે કે એ 3 એરાને જે ક્રોસ કરે ને એ જ સંન્યાસી કહેવાય. આપણે ત્યાં કપડાં વસ્ત્ર જે છે ને એ અમારો ડ્રેસ કોડ છે, પણ ક્યારેક ક્યારેક સંન્યાસી કોઈ વ્યક્તિ બનતો હોય ને તો એ સાધના માટે પણ બને. એવું જરૂર નથી કે સિદ્ધ થઈ ગયો છે. અમારો એક સંન્યાસ વિદવત સંન્યાસ છે કે જેને જ્ઞાન થયું અને છૂટી ગયું, છોડ્યું નથી, છૂટી ગયું, એ વિદવત સંન્યાસી કહેવાય. બીજા સંન્યાસીઓ કેવા છે? વિવિધિષુ સંન્યાસી, કે જે જાણવાની ઈચ્છાથી પ્રયત્ન કરે છે, એ ત્યાગ થયો નથી, ત્યાગનો એ પુરુષાર્થ કરે છે, ત્યાગના માર્ગ. ચલો હું ત્યાગ કરીને જોઉં ખરા થાય છે કે નહીં. તો એ જે તમારી અવસ્થા છે, જે જ્ઞાનીની અવસ્થા છે, એ અવસ્થામાં વ્યક્તિ જ્યારે ત્યાગ કરવાનું શરૂ કરે ને ત્યારે અંદરથી એક અહંકાર હોય ને, એ અહંકારનો સૌથી છેલ્લું સ્ટેપ અમારા શાસ્ત્ર બતાવે. 3 પ્રકારના ત્યાગ સંન્યાસીઓ કરવાના હોય: પુત્રેષ્ણા, વિત્તેષ્ણા અને લોકેષ્ણા. 3 ત્યાગ છે. આના વગર કોઈ વ્યક્તિ સંન્યાસી ન બની શકે. 3 ત્યાગ. પેલો છે પુત્રેષ્ણા, એટલે લગ્ન જીવન અને એનાથી થતું સંતાન બનાવવાની પ્રોસેસ છે, એમાંનો એ ત્યાગ કરે. બહુ અઘરું સંસારની અંદર, એનો ત્યાગ કરે. પછી બીજું વિત્તેષ્ણા, એટલે ધનની એષણા. ધનની એષણા એટલે શું? બરાબર સાંભળજો, બધા એજ્યુકેટેડ છો એ ભાષામાં બોલું છું. ધનની એષણા એટલે સેન્સ ઓફ સિક્યુરિટી શુડ બી ડ્રોપ બાય અર્થ. સંપત્તિથી મને સલામતી મળે છે, એ ભાવનાનો ત્યાગ. આ જગતમાં પૈસા કોને જોતા ન હોય એવો વ્યક્તિ મેં જોયો નથી. પૈસા, ગાંધીજી પ્રત્યે તમને જે ભાવ હોય તે, પણ એના ફોટો ઈ જે નોટમાં હોય, એ નોટ મારા ખિસ્સામાં હોય, ભલે એનો ઉપયોગ ક્યારે ખબર નથી. કારણ કે મેં જોયું છે કે જેનું શરીર છૂટે છે એના એકાઉન્ટમાં એટલા બધા પૈસા, તો આટલા બધા પૈસા કમાવા માટે તમે જે મહેનત કરી, તમે જે સમય આપ્યો, સામર્થ્ય વાપર્યું, અને સૌથી કિંમતી મનુષ્ય જન્મ તમે એમાં યુઝ કર્યો, પણ પૈસાનો ઉપયોગ તો થયો જ નહીં. બેંકમાં કેટલા, અમારા માધાપર છે ને, એ આખા એશિયામાં 1st નંબરનું વિલેજ છે પૈસાની દ્રષ્ટિ. કારણ કે મને મારું ધ્યાન હતું, કોકે મને અમારા સ્વામીજીઓમાંથી એક મેસેજ મને મૂક્યો કે સ્વામીજી તમારા ગામનું નામ શું છે? તો કે માધાપર એવું ગામ છે સૌથી વધુ પૈસાવાળું નામ. મેં તો હા, એ મને એક સમાચાર છે કે માધાપરમાં એક પણ બેંક બાકી નથી કે જે માધાપરમાં ન હોય. જોવા જેવું છે. એટલી બધી બેંકો છે, બધી બેંકમાં થાપણ તમે કલ્પના ન કરો એટલી છે. અને એ લોકોના સમાચાર છે બેંકવાળાના કે સ્વામીજી કેટલા એવા ખાતા છે જેમાં લાખો રૂપિયા છે, પણ એનો કોઈ લેનાર દેનાર કોઈ આવતો જ નથી વર્ષો ત્યાં. તો આ સંપત્તિમાં આપણી જે સિક્યોરિટી છે ને, સેન્સ કે એ હોય એટલે મારું બધું કામ થઈ જાય, એ હોય એટલે મારી બધી ઈચ્છા પૂરી થઈ જાય. ઇઝ ઇટ કરેક્ટ? પૈસા એટલે બધું કામ થઈ જાય એમ? પૈસા એટલે બધી ઈચ્છા પૂરી થઈ જાય એમ? જરાય નહીં હો. કારણ કે જો પૈસા બધું થતું હોત ને તો જેની પાસે સંપત્તિ છે ને એની પાસે બધા જ આશીર્વાદ લેવા જતા હોત. અમારા એક સ્વામી વિદ્યાત્માનજી છે અમદાવાદમાં, મારા આચાર્ય છે, એને એક સુંદર મજાનું એક્ઝામ્પલ આપ્યું. ભગવાન બુદ્ધનું. ભગવાન બુદ્ધ પાસે કોઈ વ્યક્તિ ગયા અને કહ્યું કે ભાઈ મારે સાચી શાંતિ ને સાચું સુખનું ગુરુ મંત્ર જોઈએ છે. જેમ તમે બધાને કહો કે ભાઈ મારી પાસે ગુરુ મંત્ર છે સ્વાસ્થ્યનો,
મારી પાસે ગુરુ મંત્ર સુખ અને શાંતિનો જોઈએ છે કે હા સ્વામીજી મારે જોઈએ છે. એમ ઈ ભાઈ ગયા પૂછવા કે કંઈક અમને ગુરુ મંત્ર આપો, સાચું સુખ અને સાચી શાંતિ ભરપૂર માત્રામાં મને મળે એના માટે કંઈક મને ચાવી આપો, કોઈક મંત્ર આપો. એટલે ભગવાન બુદ્ધ કે હા મંત્ર આપો, ચોક્કસ આપો. પણ કારણ કે એમાં એવું આચાર્ય હોય ને એની પાસે ઉપદેશ દેવાની એની પાસે એની મેથડ હોય જે તમને ખબર ન પડે. જેમ કે હું બોલું છું, તમને ખબર છે કે સ્વામીજી તમને ક્યાં લઈ જાય છે, તમને ખબર પડે ને તો અમે અમારી સિસ્ટમમાં હારી જાય. તો એ બુદ્ધે કીધું કે અચ્છા એક કામ કર, તું હું કહું એટલું કર, તને 100% મંત્ર આપો. તો આ બોલો શું કરું? તો કે આખા ગામમાં જા અને સૌથી વધુ પૂર્ણ સુખી હોય એના શરીરનું કોઈ પણ એક કપડું તું લઈ આવો, એમાંથી હું તને મંત્ર કરી દઉં અને પછી જીવનભર તારું સુખ ઓછું નહીં થાય. વાહ, આ તો સાવ સહેલું છે. હમણાં જો કેટલા લોકોનું લિસ્ટ કાઢ્યું આખું, મોટા મોટા દાતાઓ, મોટા મોટા વ્યક્તિઓ, સફળ થયેલા વ્યક્તિઓ, આખું લિસ્ટ ગોઈતું. અને પણ કન્ડિશન ક્લિયર કે એ વ્યક્તિ એમ કે હું સંપૂર્ણ સુખી છું તો હું એનું કપડું યુઝ કરી શકીશ મારી પૂજા વિધિમાં. અને ભાઈ નીકળો, એક પછી એક શેઠજી પાસે ગયા કે શેઠજી તમારું કામ તો બોલો ને કેટલા રૂપિયા જોઈએ છે? તો કે ના રૂપિયા નહીં, પણ તમારા શરીરનું કોઈ કપડું. તો કે શેના માટે? તો કે એક મંત્ર મારે લેવાનો છે, વિધિ છે, અને વિધિમાં એવું છે કે જે સૌથી વધુ સુખી હોય ને એના કપડાનું પહેરણ જોઈ છે. એટલે શેઠજી કે ખૂણામાં આવો, જાહેરમાં નહીં, કારણ કે બધી વાત જાહેરમાં ન કરાય. પછી કે મારા પર 3 કેસ હાલે છે કે એટલે હું સંપૂર્ણ સુખી નથી. પૈસો છે પણ કેસમાં જો ફિટ થઈ જઈશ ને તો જિંદગીભર મારા પર સિક્કો લાગી જશે, હું જીવી નહીં શકું. એટલે તું બીજા કોકને પકડ, મારું કામ હું મારું શસ્ત્ર નહીં આપું. એમ 1, 2, 3, 4 એમ કરતા 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 સાંજના 4:30, 5 વાગી ગયા. કોઈ કપડું મળ્યું. આને કોન્ફિડન્ટ કે આટલા બધા છે, એક તો નીકળશે કે જે સંપૂર્ણ સુખી છું, મને કોઈ દુઃખ નથી. પછી એમ કરતા કરતા સાંજ પડી એટલે દુઃખી થઈ ગયો. એટલે એમ કોઈ કીધું કે શું થયું? તો મારે સંપૂર્ણ સુખી. તો કે બીજું તો કોઈ ખબર નથી, પણ એક મહાત્મા છે ને એને બધી ખબર હોય છે, તું એને જઈને પૂછ તો એ કદાચ સૌથી વધુ સુખી છે. એટલે કે હે સરસ. તો કે ક્યાં છે? તો કે બસ આપણું આ ગામ પૂરું થાય ને ત્યાં જઈને ઝૂંપડી છે, ત્યાં રહેતા હોય, ઝૂંપડીની અંદર કુટિયામાં હોય. તો કે ભલે ભલે જાઓ. એટલે એ ભાઈજી કુટિયા પાસે ગયા ને તો અંદરથી એવો હસવાનો અવાજ આવે, હા હા હા. અમારા ખારી નદીવાળા ધનજી ભગત, અમારા ધનજી ભગત છે 34 કેટલા 35 વર્ષ મૌની બાપુ, 35 વર્ષથી મૌની બાપુ છે અમારા ખારી નદીમાં, 35 વર્ષથી એકાંતમાં છે, મૌન છે, સંપૂર્ણાનંદ બાપુના શિષ્ય. એવું હશે મને લાગે કે આપણે બધું સારું કોપી પેસ્ટ કરીએ, પણ આના હાસ્યની કોપી પેસ્ટ કેમ કરાય? એવું સરસ હાસ્ય. એટલે ઓલા સાંભળ્યું અવાજ જોરથી કે હા હા હા, કોઈક આનંદમાં મહાત્મા હતા. દરવાજો બંધ. એટલે કે મહારાજજી ઓમ નમો નારાયણ. તો કે હા બોલ બેટા ક્યાં હે? તો કે મહારાજજી વાત એવી છે કે મારે તમારા શરીરનું કોઈ કપડું જોઈએ. કે શેના માટે? તો કે મને એવું સમાચાર છે કે જે વ્યક્તિ સંપૂર્ણ સુખી હોય, આનંદિત હોય, તો એનું કપડું હોય ને તો મારું કામ થઈ જશે ને મારા ગુરુ મંત્ર મને મળી જશે. તો કે અરે બેટા ઉસમે ક્યાં, આજા આજા લે 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 લે, દરવાજા ખોલ. દરવાજો ખોલ્યો ને તો એ મહાત્મા બર્થ ડ્રેસમાં હતા. એ કે જે કપડાં હું પહેરતો નથી એનું કપડું તને ક્યાંથી આપું? એને એક પણ કપડું પહેર્યું નહોતું. પછી બુદ્ધ ભગવાન પાસે ગયા કે મને તમે શું કહો છો? હું મુશ્કેલીમાં આવી ગયો, એક કપડું મને મળ્યું નહીં. તો કે દોસ્ત, એ સત્ય તને અંતે જે મળ્યું ને કે સંપૂર્ણ સુખી એ છે જેને સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કર્યો છે, સંપૂર્ણ સુખી છે. એટલે બુદ્ધ ભગવાન કે જો કામનાથી સુખ મળતો તો હું બુદ્ધ ન થયો હોત. કારણ કે મેં જ્યારે યશોધરા અને રાહુલ, યશોધરા સુંદર સ્ત્રી અને રાહુલ 5-7 વર્ષનો છોકરો, વાકડિયા વાળવાળો છોકરો, કારણ કે હંમેશા પતિ પત્નીનો જે પ્રેમ હોય ને એ પ્રેમની અંદર જ્યારે એની લોકોની વચ્ચે કોઈ સંતાન જન્મે ને તો અમારા ઉપનિષદોમાં, છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે કે સંધાન, અનુસંધાન, પતિ પત્નીને જોડનારું જે તત્વ હોય ને એ સંતાન છે. અને ખબર નહીં આજકાલના છોકરા છોકરીને માઇન્ડમાં શું ઘૂસી ગયું છે કે સંતાન જોતું જ નથી, એને બંધન જોતું જ નથી. કેમ? જે વાત કરી પ્રમાણે સ્વાર્થ, ભોગ વૃત્તિ એટલી બધી એક્સ્ટ્રીમ છે જે કોઈ કહેતું નથી, પણ ભોગવવું છે બધું. એને ત્યાગ નથી કરવો.
એ સંતાન જે છે એ પતિ પતિને જોડનારું છે. તો આ મુદ્દો અહીંયા તમારે બધાએ મનમાં બહુ સ્પષ્ટ રાખવાનો છે કે જે બધી કામનાઓ છે ને એ કામનાઓના સંદર્ભમાં એના બંધનમાંથી તમે ત્યારે નીકળી શકો જ્યારે તમારી અંદર તમારા પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. અપય દીપો ભવ, તમારી અંદર એ આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન શું થાય? તો કે હું એ પરમ ચૈતન્ય આત્મા છું, એ બ્રહ્મ પરબ્રહ્મ આખા બ્રહ્માંડનું જે રૂટ છે એ હું છું. આજે ભગવાને જે વાત કરી મેં કીધું ને ગઈકાલે કે હવે થોડું જ્ઞાનની ચર્ચા આવશે, હવે જ્ઞાનની યાત્રા શરૂ થઈ જાય. આ આત્મની એવા આત્માને તુષ્ટ વ્યક્તિ ક્યારે થાય ખબર છે? જ્યારે પોતાના આત્માને જે જાણે ને એ વ્યક્તિ પોતાના જ્ઞાનથી સંતુષ્ટ થઈ જાય, પછી કોઈ જગતની ઈચ્છા એને સ્પર્શ કરી શકે નહીં. કારણ કે કામના કેવું છે, તમારી અંદર જ્ઞાન હોય કે હું બ્રહ્મ છું, હું આત્મા છું, અને જો તમારી અંદર સુખની કામના થઈ કે સ્વાર્થની કામના કે ઈચ્છા થઈ તો તમારા જ્ઞાન અને તમારી ઈચ્છા વચ્ચેનો સંઘર્ષ ચાલે, એનું નામ સાધક. જ્ઞાન અને ઈચ્છા એના વચ્ચેનો જે સંઘર્ષ છે, જે દુર્યોધનનું વાક્ય છે ખબર નહીં, મહાભારતમાં એ વાક્ય એટલું બધું મોટું લાગે, મને લાગે કે સમગ્ર સમાજના દરેક વ્યક્તિ અનુભવે છે. અને મને એવું લાગે કે હું જો સંન્યાસી છું અને અમે બધા સંન્યાસી હોય ને એ થોડા વધારે ડેરિંગવાળા તો હોઈએ, અને હું બધાને કહું જેને જે પ્રશ્ન કરવો એ કરો, પણ મારો ઈશારો ત્યાં છે કે સાવ સાચું કહેજો. મને એવું લાગે છે કે આ સમાજની અંદર લોકોને જેનાથી સૌથી વધુ પ્રશ્ન છે ને એ પ્રશ્ન તમે કોઈને પૂછી શકતા નથી. એની મને ખબર છે. જે કામનાનો અનુભવ થાય છે તમે એની ચર્ચા નથી કંઈ કરી શકતા, એના વિશેની ચર્ચા કરવામાં તમને ક્ષોભ અને શરમ અનુભવાય છે. અને એની ચર્ચા ઉપનિષદોમાં થઈ છે, એની ચર્ચા ભગવાન કૃષ્ણએ કરી છે, આખું ભાગવત છે, આપણા ધર્મગ્રંથો છે, આ બધા જ્ઞાની પુરુષો છે, બધા જ ચર્ચાઓ કરે. પણ જે જિજ્ઞાસા, જે હૃદયમાં કામ છે, એ કામ સૌથી વધુ પાપ તરફ લઈ જાય. એ દુર્યોધનનું વાક્ય છે, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. મને ધર્મ શું છે ખબર છે, એવો કયો દેવ છે. આ સ્પષ્ટતા તો જુઓ, એની કેટલી બધી પ્રામાણિકતા છે. એ સ્પષ્ટપણે કહે છે કે એવો કયો દેવ છે કે જેનાથી પ્રેરાઈને મારા હૃદયમાં આ પાપ કરવાની વૃત્તિ જન્મે છે. યાદ રાખજો, જે પાપ કરનારો છે દરેક વખતે એ પાપી નથી હોતો, પણ ઘણી વખત કેવું થાય કે ખબર તો હોય પણ કંટ્રોલ ન થાય અને ભૂલ થઈ જાય. તો એનાથી આખો સમાજ ભરાયેલો છે. અને એ શબ્દને હું વારંવાર મારી ભાષામાં હું જે તમને કહું છું કે કરવા જેવું કરાય કે જે મનમાં આવે એવું કરાય. આ સિમ્પલ, કારણ કે હું બધા બાળકોને ભણાવું ને તો ભગવદ્ ગીતાના વિચાર મારે બાળકોના મગજમાં ઉતારવાના હોય ને તો બહુ સરળ ભાષામાં મારે કહેવું પડે. એના માટે મેં ભાષા ગોતી કાઢી, અમારા ગુરુજી પ્રેરણા કરી અને ભાષા પ્રગટ થઈ. હું બધાને પૂછું, નાના મોટા બધા એમાં આઉટ થઈ જાય છે. આ ભગવદ્ ગીતાનો ચારિત્રનો મુદ્દો છે, કે મનમાં આવે એવું કરાય કે જે કરવા જેવું કરે. આજનો સમાજ સૌથી વધુ જ્યાં પ્રશ્ન એના હૃદયમાં ઉત્પન્ન થાય છે ને એ અહીંથી થાય છે કે મન થાય છે અને કરવા જેવું નથી, તો શું કરાય એનું ગાઈડન્સ નથી. ભગવાન કે કુર્મોંગાની વ સર્વસ્વ, આખી ભગવદ્ ગીતા એનું શિક્ષણ આપે, જેને કહેવાય ચારિત્રનું આખું જે માળખું છે ને એ જ્યાં સુધી મજબૂત નહીં બને, ભારત ક્યારેય સમૃદ્ધ અને સશક્ત નહીં બને, ક્યારેય નહીં બને. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને કોઈ પૂછ્યું કે ભારત દેશને આપણે વિકસિત કરવો હોય, મારો ઈશારો વિકસિત શબ્દ ઉપર છે, વિકાસ કરવો ને વિકસિત કરવો. વિકાસ કરવો કોને કહેવાય? પેલા સ્વામીજી અમે 5,000 કમાતા હતા અને હવે 15,000 કમાય છે. અચ્છા, તો તમે શું કર્યો કહેવાય? વિકાસ કર્યો કહેવાય. તમારી પાસે એક મકાન હતું, હવે 2 મકાન થયા. એક તમારી પાસે 2 વ્હીલર હતું, હવે 4 વ્હીલર આવ્યું. બરાબર, આ બધો વિકાસ થયો કહેવાય. પેલા 1100 હતું, ખબર છે કોઈને? 1100 ભૂલી યાદ છે?
1100 નોકિયાનો મોબાઈલ, ડબલું હવે આપણે ડબલું કહીશું. એ સમય તો ભગવાન જેવું લાગે. આહા, એવું કેવું કે કોડલેસ વાત થાય, એમાં છેડા દીધેલા ન હોય અને ગમે ત્યાંથી વાત થાય. એ 1100 અને આજે ઓલું બટકું ભરેલું સફરજન એટલે એપલનો ફોન છે. તો શું કર્યો કહેવાય? આપણા સમાજે વિકાસ કર્યો કહેવાય. અને આ વિકાસની સામે અમે સ્વામીઓ પ્રશ્ન ઉઠાવીએ કે 6 છોકરાઓ ભેગા થઈ અને નિર્ભયા કાંડ કરે દિલ્હીની અંદર, એ વિકાસ કહેવાય? મારો એક પ્રશ્ન સમાજને હલાવી દે એમ છે કે આ ચારિત્રનું જે હનન છડે ચોક થઈ રહ્યું છે. હું પ્રેમાનંદજી મારને મળ્યો હતો વૃંદાવનનો, અને મેં એને વાત કરી કે તમારા પ્રવચનોથી આજનો યુવાન ઇન્સ્પાયર થાય છે, અને હું ગલીએ શેરે જઈને યુવાનો સાથે વાત કરું છું, ત્યારે મને કે સ્વામીજી વો કામ છોડના નહીં. કારણ કે એની પાસે એટલા બધા પ્રશ્નો આવતા હશે. આજકાલના યુવા યુવતીઓ જે રીતે ભોગ તરફ ખેંચાઈ રહ્યા છે, એને પાછા વાળવા માટે જે કરવું પડે સ્વામીજી કરતે રહેના, અમારા આશીર્વાદ આપકે સાથે કરો આપ. અને મારા જે પ્રશ્નો ને જરા મુદ્દા છે ને એ એના માટે છે કે મનમાં આવે એટલે કરી નખાય. એના માટે શબ્દ શું છે? ગો વિથ ધ ફ્લો. જે આવે જે ભાવે ખાવો પીઓ ને મોજ કરો. ખાવો પીઓ ને મોજ કરો. ડુ એન્ડ બી મેરી. ઇટ ડુ એન્ડ બી મેરી. ખાવો પીઓ ને મોજ કરો. એની સામે ભગવદ્ ગીતા એમ કહે કે ભાઈ નિયત આહારા વિહારસ્ય. નિયત સ્વપ્ન શું? તમારા સ્વપ્ન ઊંઘવાનું, તમારું જાગવાનું, તમારું ખાવાનું, તમારું પીવાનું, એ બધું જ નિયત એટલે કે સંયમિત હોવું જોઈએ. શું ખવાય ને શું ન ખવાય, શું કરાય ને શું ન કરાય, આ કામનાઓને જીતવું એ જીવનનો અંતિમ સ્ટોપ છે, અંતિમ સ્ટેપ છે તમારા જીવનનું. જે બધી જ કામનાઓને છોડો છો, પણ શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત તમારે જે સૌથી વધુ ગમે છે એના છોડવાથી કરો. આઈસ્ક્રીમ ગમે છે, નક્કી કરો કે 1 મહિના સુધી આઈસ્ક્રીમ નહીં ખાઓ. કારણ કે મને એમાં બીજા કોઈ વાંધો નથી, પણ મને એક વસ્તુ એવી મળી કે જે સૌથી કોમન હોય અને છોડી શકાય એવી હોય, ચા. કારણ કે જેને જેને ચા બનાવતી કંપનીવાળાના મને હવે બધા મેસેજ આવવા માંડે કે સ્વામીજી તમે અમારી કંપની સામે પડ્યા છો કે શું? ના, મને કોઈ યાર વાંધો નથી, તમારા પેટ ઉપર કિક નહીં કરું. પણ હું મારા છોકરાને શીખડાવું છું કે સ્થિત પ્રજ્ઞા આ જીવનમાં જ બનવાનું છે. તો ક્યાંથી બનાશે? શરૂઆત કરો બેઝિકથી, રૂટથી શરૂ કરો. જ્યાં છો ત્યાંથી શરૂ કરો. તમને જે ગમે છે એની સામે ઊભા રહો ચટ્ટાનની જેમ, અને તમે અભ્યાસ કરો અને તમે એ કસોટીમાંથી પાર થાવ. ચેલેન્જ આપો તમારી જાતને કે મને આના વગર હાલતું નથી, હું હલાવીને બતાવીશ. આ બધી જ કામનાનો ત્યાગ છે ને, એ એક કામનાના ત્યાગથી શરૂ થાય. બસ એક સ્ટેપ તમારે ભરવાનું છે, બાકીના 99 સ્ટેપ પ્રકૃતિ અને પરમાત્મા તમને ઇન્સ્પાયર કરશે અને લઈ જશે. તો બધી જ કામનાઓનો ત્યાગ એમ ન થાય, પણ કેવી રીતે બધી કામનાઓનો ત્યાગ જે કરી શકે છે, શું કામ કરે છે? એની પાસે જ્ઞાન છે. શેનું જ્ઞાન છે? આત્મજ્ઞાન છે. આત્મા એટલે કોણ? હું. અચ્છા, હું તમને કહું કે તમારો પરિચય આવીને તમે બોલો તો તમે આપી શકો કે નહીં? વોટ અબાઉટ યુ? હુ આર યુ? જો શબ્દ બરાબર સાંભળજો. હવે સ્વામીજી કોઈ જાદુબાદ નથી કરતો, પણ હવે તમને બૌદ્ધિક રીતે તમને એક જગ્યાએ લઈ જાઉં છું. આ મારી આંગળી છે અને હું તમને પ્રશ્ન કરું, હુ આર યુ? પ્લીઝ ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. આ યુ એટલે કોણ? તમે કહેશો કે સ્વામીજી મારું નામ છે. અચ્છા, એટલે નામ એટલે તમે એમ ને? તો હા સ્વામીજી આ મારું નામ છે, આ મારું મગનલાલ પટેલ મારું નામ છે. ઓકે, મગનલાલ પટેલ નામ છે. તો જ્યારે માના ગર્ભમાંથી આવ્યો ત્યારે 6 દિવસ તારું કોઈ નામ નહોતું, ત્યારે તું હતો કે નહીં? તો ત્યારે તારું નામ શું હતો? કિકલો. આપણું પ્યારો લાલો. એ લાલા ક્યાં ગયો? પછી ખબર નહીં પછી શું થાય, અમુક નામ એવું બેસી જાય કે જીવનભર પછી લાલો જ રહી. તો તમારું નામ હતું નહીં, તમને આપવામાં આવ્યું. તો તમારી ઓળખાણ તમારું નામ નથી. સૌથી મોટો ધડાકો છે સ્વામીજીનો. તમારી ઓળખાણ
તમારા નામથી નથી. એ નામની પાછળ તમે ભલે ભાગ્યા છો, જ્યારે ખોટું નથી કર્યું, કારણ કે જરા જોઈ તો લ્યો કે નામમાં પડ્યું શું છે. યાદ રાખજો, જેટલી પ્રતિષ્ઠા થશે ને, જો બરાબર સાંભળજો, જેટલી તમે પ્રતિષ્ઠા મેળવશો ને એટલો ભય ઉત્પન્ન થશે. જેમ હમણાં વાત કરી હતી જગદીશભાઈ કે માણસ પાસે પ્રતિષ્ઠા વધે ને તો ડર લાગે કે જેમ રોગે ભોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. ભર્તુહરી એમ કે શરીરમાં સ્વાસ્થ્ય હોય તો રોગનો ભય થાય, અને જો કુલ એટલે તમારી પ્રતિષ્ઠા હોય ને ચ્યુતિ એમાં ભંગ થાય એટલે લોકોને ખબર છે તમને શેનો ડર લાગે છે. તમને બ્લેકમેલ કરવા સાવ સહેલા છે, સાવ સહેલા છે. કેવી રીતે? તમારા સાથે કંઈક એવી ખોટી આડી અવડી ઘટના ઘટી જાય અને એનો હવે તો વિડીયો કેવો ઉતરે છે. મને લાગે બસ હવે એક જ સ્ટેપ આગા છીએ આપણે કે તમારા વિચારોનો કોપી પેસ્ટ કરી લઈએ, આખું જગત કપડા વગરનું ખુલ્લું થઈ જશે. અને મને લાગે જેથી તમારા વિચારોની કોઈ કોપી પેસ્ટ કરશે ને, શબ્દ મારે લખી રાખજો, જેથી એવું કોઈ યંત્ર આવ્યું, ખબર નહીં આવશે કે નહીં મને ખબર નથી, પણ જો એ આવી ગયું ને તો આ સમાજમાં જીવી નહીં શકો. આપણે આ સમાજમાં, સભ્ય સમાજમાં વ્યવસ્થિત બેઠા એટલા માટે છીએ, કોઈને ખબર નથી આપણા માઇન્ડમાં શું ચાલે છે. ધેટ્સ ઓલ. જ્યારે હું એમ કહું કે હુ આર યુ, તો તમે યુનો તમારો પરિચય તમારા નામથી આપો છો, ખોટો ગયો. અચ્છા, હુ આર યુ, તો કે હું આ શરીર છું, મારું આટલું વજન છે, કાળો છું, ધોળો છું, આ મારી જ્ઞાતિ છે. એટલે તમારું પેલા નામ સાથે તમારું અભિમાન હતું, એક ગયું. પણ શરીર સાથેનું અભિમાન કે હું આ શરીર છું, તો વહેલા તમે જ્યારે સૂઈ જાઓ છો અને સુષુપ્ત અવસ્થામાં પહોંચો છો ત્યારે તમને શરીરનું ભાન હોતું નથી. ત્યારે તમે હો છો કે નહીં? તો કે હા હોઉં છું. અને હવે તો આપણે તો બધા ભારતીય છીએ, આપણને ખબર છે કે મૃત્યુ થઈ ગયા પછી પણ આત્મા તો હોય જ છે. તો તમે શરીર નથી. તો હવે મને જવાબ આપો તો પછી તમે કોણ? તમારી પાસે કોઈ જવાબ? બેઠો જવાબ છે, સિમ્પલ. સામે જ અમે આત્મા છીએ. અચ્છા, આત્મા એટલે શું? તમારા શરીર, તમારું મન. કારણ કે જો મન બુદ્ધિ છે ને એ પણ દ્રશ્ય છે. આ તમને ખબર નથી? શંકરાચાર્ય ભગવાનનું વેદાંતમાં જે એક્સપ્લેન છે ને એ તમને હું સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણું ચિત્ત છે અને આપણો અહંકાર છે. અચ્છા, હું એમ કહું કે એક વ્યક્તિ અમારા સ્વામીજી પાસે આવ્યા, સ્વામીજી કંઈક જલ્દી કરો, મને બહુ પ્રોબ્લેમ થયો છે. સ્વામીજી કે શું થયું? પણ અરે કે પ્રોબ્લેમ થાય ત્યારે કોણ યાદ આવે? સ્વામીજી. અને જ્યારે પૈસા આવે ત્યારે કોણ યાદ આવે? સોની. ધેટ્સ ઓલ. કારણ કે સ્વામી અને સોની એક જ રાશિમાંથી આવે. કંઈક કરો સ્વામીજી, હું બહુ પ્રોબ્લેમમાં છું, મારું મન એકદમ વ્યગ્ર છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, છોકરા માનતા નથી, મારું અપમાન થઈ ગયું, કંઈક કરો. એટલે સ્વામીજી કે ભાઈ કાંઈ એવું પ્રોબ્લેમ તું ખોટું. નહીં સ્વામીજી, તમને શું ખબર હોય, મને બહુ વ્યગ્રતા છે ને પ્રોબ્લેમ છે ને આમ છે ને તેમ છે. એટલે સ્વામીજીને બતાવે કે જો તો બારીમાં ત્યાં શું દેખાય છે? તો કે કોપર તમારો ઉપાય કરશો કે પછી ઉપાય કરશે? મને કે શું દેખાય છે? તો કે ઝાડવું છે. તો કે ઝાડવું સ્થિર છે કે હલે છે? તો કે ના હવા આવે તો આમ હલે છે, પછી પાછું સ્થિર થઈ જાય છે, આમ હલે છે. તો હલતા ઝાડને જોનારો તું હલસ કે સ્થિર છો? સ્વામીજી હું તો સ્થિર છું ને, આ તો ઝાડવું હલે છે. તો ઝાડને જાણનારો ઝાડ છે? તો કે ના. તો તારું મન હાલે છે, અત્યારે બહુ હાલે છે, ડિસ્ટર્બ થાય છે. તને ખબર પડે તારું મન ડિસ્ટર્બ થાય છે? હા સ્વામીજી ખબર પડે છે. તો ખબર જેને પડે છે એ મન નથી, એ મનનો જાણનારો જ્ઞાતા છે. તો સૌથી પહેલું મોટું રિલેક્સેશન તમને આપવા જઈ રહ્યો છું. તમે આ તમારું જે મન છે ને એ મન તમે નથી. હજારો કામના ભલે મનમાં હોય, રાગ દ્વેષ ભલે તમારા મનમાં હોય, તમારું ફ્રસ્ટ્રેશન અને તમારી સફળતાનો અહંકાર જે બધું હોય એ બધું મનમાં છે. અને તમે એ મનને જાણનારા મનથી જુદા છો. તો હવે મને કહો કે તમે કોણ છો? અમે બુદ્ધિ છીએ. ભાઈ મનની યાર બધું આવી ગયું. બુદ્ધિ. સ્વામીજી આ બહુ સરસ તમે કીધું. શું કીધું? તો કે સ્વામીજી હું બુદ્ધિ છું. તો કે ના, તમે બુદ્ધિ પણ નથી. વાહ સ્વામીજી વાહ, એવું મને ગિલ્ટ થાય કે ગણિત મન નથી આવડતું. છોકરાઓને બહુ ખબર નહીં એવી બીક છે ગણિતથી. ગણિતનું નામ પડે ને મોતિયા મરી જાય. 35 આવે એટલે આશાપુરા માત કી જય.
ગણિતની અંદર. કેમ? ગણિતમાં લોજિક છે. કારણ કે એમ ગણિતમાં શું છે ખબર છે? પ્રોબ્લેમ એ છે કે પેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, એમાં દરેક ગણિત છે ને એ વ્યવસ્થિત ગોઠવેલું છે શિક્ષણ જગતે. એમાં વચ્ચેના કોઈ જગ્યાએ તમારો ગણિતનો ટીચર બરાબર ના આવે અને તમારી અંદર એ ગેપ રહી જાય ને, એ પછી તમને કદી ગણિત તમારા મનમાં બેસે નહીં. એટલે પછી આ હું જે તમને કહું છું ને, મારો અનુભવ છે, વ્યક્તિગત અનુભવ. 10માં 35 માર્ક ગણિતમાં આવ્યા ને, મેં પાર્ટી આપી હતી, નીકળી ગયો એની. હવે મને ખબર પડે કે શું કામ મારો પ્રોબ્લેમ હતો. તો આ તમારી બુદ્ધિ છે ને, બુદ્ધિ એ હાલે કે ન હાલે, પણ તમારી બુદ્ધિ હાલતી નથી એનું જ્ઞાન તમને છે. હમણાં એક્ઝામ્પલ આપી દો. અચ્છા, આમાંથી કેટલાને ગુજરાતી આવડે છે? વારે વાહ, થેન્ક ગોડ. ઇંગ્લિશ કેટલાને આવડે છે? હું બોલાવીશ ને, ચિત્ત હાથ ઊંચા કરો, બોલાવીશ નહીં. आवड़े स्वामी जी, इंग्लिश आवे जी. हिंदी आती है स्वामी जी? हिंदी आती है, फाती नहीं है. अच्छा, तमने हिंदी आवड़े छे, गुजराती आवड़े छे, इंग्लिश आवड़े छे. हवे जोजो, आमांथी केटलाने फ्रेंच आवड़े छे? कोई नहीं भाई, कोईक तो हशे नहीं? कारण के हवे तो पूछी जो कोईनो हाथ होशे तो पूछो, पर जरा बोधी बताओ तो. તમને અમુક ભાષા આવડે છે, અમુક ભાષા આવડતી નથી. કોને ભાષા આવડે છે ને કોને ભાષા આવડતી નથી? તમારી બુદ્ધિમાં અમુક ભાષાનું જ્ઞાન છે. ડેટા કહેવાય, ડેટા. એ ડેટા છે એટલે એ ભાષાનું જ્ઞાન તમને થાય છે. અને અમુક ડેટા મિસિંગ છે, એમાં છે જ નહીં, તો એ ભાષાનું જ્ઞાન થાય. અમે જ્યારે કોઈમ્બતુર ભણવા ગયા, ત્યાં 5 વર્ષ હું રહ્યો, 3 વર્ષનો 3.5 કોર્સ, અને પછીનો 1.5 વર્ષ વારંવાર જવાનું થાય, 5 વર્ષ હું ગણું. તો કોઈમ્બતુરમાં 5 વર્ષ હું રહ્યો, પણ હજી સુધી હું તમિલ ભાષા શીખી ન શક્યો. કેમ શીખી ન શક્યો? તો મને એ લોકો બોલતા ને તમિલમાં, તો મને એક્ઝેક્ટ ખબર પડે કે હવે તમે બોલો તો શું તમને ફીલ થાય છે સાંભળ્યા પછી. તો મને એમ થાય કે ત્રાંબાનો લોટો હોય, ઉપરથી બંધ કરો, અંદર પાણો રાખો, ઉપરથી બંધ કરો અને હલાવો તો કેવો અવાજ આવે. બસ આ તમિલ ભાષા બોલે ને તો મને એવો અવાજ, કાંઈ જ ખબર ન પડે. તો સમજ, તમે જ્ઞાની કે અજ્ઞાની? જો ભાઈ તમિલ ભાષા નથી આવડતી એમ તમે કહેતા હો તો હું અજ્ઞાની છું, પણ મારા અજ્ઞાનનું પણ મને જ્ઞાન છે એટલે હું જ્ઞાની છું. સોક્રેટિસનું આ ગ્રેટ સ્ટેટમેન્ટ મને બહુ, કારણ કે અમારો ફિલોસોફી, અમારી દુનિયા ને, તો અમારી દુનિયાનો એ રાજા છે સોક્રેટિસ, વેસ્ટર્ન જગતમાંથી. તો એમ કહે, દરેકને પ્રશ્ન કરે, અને તમે અજ્ઞાની છો એમ ન કહે, એ તમને બરાબર બતાવે કે તમારી અંદર પણ અજ્ઞાન છે. અને પછી એમ કે અજ્ઞાનનું જ્ઞાન એ સૌથી મોટું જ્ઞાન કહેવાય. અજ્ઞાનનું જ્ઞાન, ધ્યાન રાખજો, આ અજ્ઞાનનું જ્ઞાન જેનામાં જેટલું હશે ને એનામાં એટલી નમ્રતા હશે, સોફ્ટનેસ હશે. આમ અહંકાર ને બરાબર ને બહુ ઈગો વાળો વ્યક્તિ હોય ને, સમજો કે એને એના અજ્ઞાનનું જ્ઞાન નથી. તો આ અજ્ઞાન અને જ્ઞાન જે વિષયના સંદર્ભમાં છે એ બુદ્ધિનું કામ છે. તો તમારી બુદ્ધિ જ્ઞાનવાળી કે અજ્ઞાનવાળી એને પણ તમે જાણો છો. એટલે બુદ્ધિનું જ્ઞાન કે અજ્ઞાન છે તમારું નથી, પણ તમે તો જ્ઞાની જ છો. તમે જ્ઞાની કે અજ્ઞાની? જ્ઞાની છો તો અહીંયા ક્યાં આવ્યા છો ટાઉન હોલમાં? અને જો અજ્ઞાની છો તો મને કહો કે બુદ્ધિનો વિષય છે જ્ઞાન અને અજ્ઞાન, તો તમારા અજ્ઞાનનું પણ તમને જ્ઞાન છે કે નહીં? તો તમે શું કહેવા, જ્ઞાની કે અજ્ઞાની? જો આ બધા જ્ઞાનીઓ મારી સભામાં આવ્યા છે. બધા જ્ઞાની છે એમાં. કેમ? અજ્ઞાનનું જ્ઞાન એટલે કે બુદ્ધિમાં જ્ઞાન છે કે અજ્ઞાન એ પણ તમને ખબર છે. ચિત્તને લઈએ, ચિત્ત એટલે શું? ચિત્તના 2 અર્થ થાય. એક ચિત્તનો અર્થ થાય કોન્શિયસનેસ, સત ચિત્ત અને આનંદ. તો ચિત્ત છે એ સભાનતા છે, અસ્તિત્વને પોતાના હોવાપણાની સભાનતા એ કોન્શિયસનેસ કહેવાય ને. એ ચિત્તની વાત નથી કરતો. બીજું ચિત્ત શું છે? તમારી યાદ શક્તિ, તમારી મેમરી પાવર તમારો. તો યાદ રહે છે કે નહીં? તો કે સ્વામીજી હવે યાદ નથી રહેતું, પેલા મને બહુ યાદ રહેતું હતું. અચ્છા, પેલા શું? તો કે બધું યાદ રહેતું હતું ને હવે તો કાલે શું જમ્યા ને એ હું ભૂલી જાઉં છું.
અમારે એક સ્વામીજી છે, અમારા બહુ મોટા સ્વામીજી, એ હવે બધું ભૂલવા લાગ્યા છે. અમારે એક ત્રિવેણીપુરી મહારાજ થઈ ગયા, મહેશ્વરાનંદજીના ગુરુ, જામનગરમાં આવતા, મારા માતૃશ્રીને ગુરુ થાય. તો એ ત્રિવેણીપુરી મહારાજની 85 વર્ષની ઉંમરે એક પ્રોબ્લેમ થયો, એ બધું જ ભૂલવા માંડ્યા સ્વામીજી. જોજો એક સાધુ કે સંત શું હોઈ શકે, એ બધું ભૂલવા માંડ્યા. ડૉક્ટર પાસે લઈ ગયા, એના શિષ્યને ભૂલી જાય, ક્લોઝમાં ક્લોઝ શિષ્યો એને યાદ કરે કે કોણ હો આપ, એવું પૂછે. એટલે એટલી બધી એની યાદ શક્તિ ચાલી ગઈ. પણ જેવા 10 વાગે ને એટલે ઊભા થાય, ચલો ક્લાસ કા ટાઈમ હો ગયા. એટલે શિષ્યો કે સ્વામીજી શું કહે છે, 10 વાગે ક્લાસ, રોજ ક્લાસ લેતા અને પંચદશી ભણાવે. અમારો વેદાંતનો થોડો ક્લિષ્ટ એટલે કે થોડો ટેકનિકલ ગ્રંથ છે. અને એ વ્યાસપીઠ ઉપર બેસે, 1 કલાક સુધી બોલે, શ્રુતિ બોલે, ઉપનિષદના વાક્યો આવે, ભગવદ્ ગીતા, બધું એઝ ઇટ ઇઝ આવે, પણ સંસારની બધી વસ્તુ ભૂલી ગયા. વિચાર કરો એને અભ્યાસ કેવો કર્યો હશે કે એની બુદ્ધિની અંદર જે પ્રોબ્લેમ આવ્યો, એ પ્રોબ્લેમને કારણે સંસારનું બધા સંબંધો ભૂલી ગયા. પણ એના શ્રુતિ, એના ઉપનિષદો, એ ભગવદ્ ગીતા, એનો તર્ક, એ બધું જીવંત હતું. તો યાદ રાખવું અને ભૂલવું એ ચિત્તના ધર્મો છે, તમારા નથી. વાહ! અને ભગવાન ગીતાજીમાં આ શબ્દ કે અપોહનમ ચ, તમને યાદ રહીએ એ મારી માયા, અને તમે ભૂલી જાઓ ને, અપોહન ભૂલી જાઓ એ પણ મારી માયા. તો ચિંતા ન કરજો. આ મોટી ઉંમર લોકોને કહું છું કે યાદ નથી રહેતું તો શું વાંધો છે, મેનેજ ઇટ. કારણ કે જેમ ઉંમર વધશે ને આ થશે હો, ગભરાજો નહીં. આ સ્ટ્રેસ તમને અહીંયાથી આવે કે સ્વામીજી પહેલાં મને બધું યાદ રહેતું, હવે બધું ભૂલવા માંડ્યો છો, મને કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને. એક રોગ થાય છે જેમાં બધું ભૂલી જાય માણસ, અલ્ઝાઇમર. એમાં માણસ બધું યાદશક્તિ એની જવા માંડે. ચિંતા ન કરજો, એ શરીરનો એક પ્રકારનો પ્રોબ્લેમ છે મગજના લેવલમાં. એ તમારી મેમરી હોય ને એ બધી એને કબલ્ડ કરી દે. આમ ભૂલાઈ જાય એટલે હોય તો ખરા, પણ એ પ્રગટ ન થાય. ચિંતા ન કરજો. આ યાદ રાખજો કે તમને જે ભૂલાઈ જાય છે એને પણ તમે જાણો છો, તો જાણનારો રહી જશે અને જાણેલું બધું વહી જશે. જાણનારો રહી જશે, જાણેલું બધું વહી જશે. અમારા આ વાક્ય છે. જામનગરમાં CR વ્યાસ કરીને એક વ્યક્તિ હતા. ઓહો હો, અદ્ભુત ગ્રહસ્થી, 3 સંતાનોના પિતા. એની સાથે હું અમુક સમય રહ્યો છેલ્લે. એનું આ વાક્ય હતું કે જાણનારો રહી જશે અને જાણેલું બધું વહી જશે. ચિંતા ન કરજો, બી હેપી. તો તમે ચિત્ત પણ નથી. અને છેલ્લો છે અહંકાર. અહંકાર તમારી અંદર છે કે નહીં? હા કે ના? અહંકાર છે? વેરી ગુડ. તો દુઃખી થવા માટેની ગેરંટી. ચિંતા ના કરો, દુઃખ સ્વામીજી એક બાજુ કે દુઃખ આવશે, બીજી બાજુ ચિંતા ના કરો. ભાઈ આ તો સાયકોલોજીકલ ઓર્ડર છે, યુનિવર્સલ ઓર્ડર છે, ભગવાને બનાવેલો ઓર્ડર છે. જેટલો તમારો ઈગો સ્ટ્રોંગ એટલા પેઇન માટે રેડી રહેજો. એટલે લગ્ન કરનાર દરેક યુવક યુવતીએ ધ્યાન રાખવું કે અહંકારની હોળી નહીં કરો ત્યાં સુધી સાચો પ્રેમ નહીં થાય. પ્રેમ ગલી બડી સાંકડી, તામે દો ન સમાય. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં કહા. કબીરના વાક્ય એ ઉપનિષદનો વાક્ય જેવા છે. આ શબ્દમાં હું જોઉં કે કબીરે એના અહંકારની હોળી કરી. અને એક સ્વામીજી અમને કહેતા કે સ્વામીજી અમે રોજ યજ્ઞ કરીએ અને મારા રોજના રૂટીનના યજ્ઞમાં રોજ અમારા અહંકારની, અમારી ઈચ્છાઓની, અમારી કામનાઓની આહુતિ હું રોજ આપું છું અને રોજ હું તેજસ્વી બનતો જાઉં છું. અહંકાર કે ઈગો છે એના ઉપર આખો સંસાર છે. આ લાસ્ટ પોઈન્ટ છે સંસારનો, અહંકાર કે ઈગો. આ મેં કીધું ને કે પુત્રેષ્ણા, પિત્તેષ્ણા અને લોકેષ્ણા. આ લોકેષ્ણા એટલું મીઠું છે, એટલું મીઠું છે. એ લાસ્ટ છે, છેલ્લી કસોટી, કુદરતની છેલ્લી કસોટી છે. જ્યાં તમારે આઈડેન્ટિટી તમારે જે ઊભી કરી છે સંસારની અંદર, હતી નહીં, ઊભી થઈ છે, એને હવે તમારે છોડવાની છે. અને અહંકાર છે, એ અહંકારના તમે જ્ઞાતા છો.
રમણ મહર્ષિને કેટલા ઓળખે છે? આમાં હાથ જો કરો તો મને વાહ, ઘણા બધા છે. ઓકે, ભગવાન રમણ મહર્ષિ એવું કહેતા કે હુ એમ આઈ, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, એના ચિંતનમાં જજો. અને જ્યારે તમે રૂટમાં પહોંચશો ને તો તમારી ઓળખાણથી જે જીવન જીવ્યા છો ને એની ફેલેસી તમને દેખાશે કે આ સાવ ખોટું હતું, આ સાવ ખોટું હતું. સાચું જે છે ને એ હંમેશા રહી જાય અને ખોટું હોય ને એ બધું વહી જશે. તો કે આ અહંકાર છે એનાથી તમે બન્યા છો અને અત્યારે તમે એની સાથે જીવો છો અને એ જ ખોટું છે સાવ. અને એ અહંકારનો પણ હું જ્ઞાતા છું. તો હવે મને કયો, હુ આર યુ? અમારી આંગળી તમારા સુધી પહોંચે છે તો ઈ તમે કોણ? તમારો અહંકાર, તમારું ચિત્ત, તમારું મન, તમારી બુદ્ધિ, તમારું શરીર, તમારી ઇન્દ્રિય, તમારું નામ, તમારી પ્રતિષ્ઠા, તમારું સંપત્તિ, આ બધા સિવાયની ઓળખાણ મને તમે આપો. હુ આર યુ? તમારી બુદ્ધિ અત્યારે જ્યાં પહોંચી છે ને ત્યાંથી આગળ સમાધિનો એરા શરૂ થાય છે, જ્યાં બધાનો ત્યાગ કરી અને પોતાના હોવાપણામાં તમારી જાગૃતિ વધે, એલર્ટનેસ વધે. પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. સૂત્ર છે, પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. સ્વમાં વસે એ સંન્યાસી, સ્વમાં વસે એ જ્ઞાની. કારણ કે એ જ્ઞાની શું કરે? આ બધું જે મેં કીધું ને એ અહંકારથી જોડાયેલું છે. અને સર્વમ ત્યજ તત્યજ, તમે જેનો ત્યાગ કર્યો કે સંપત્તિ મારી નથી, આ મારું નથી, મારું આ સાચું નથી, મારું શરીર સાચું નથી, મારી ઇન્દ્રિય સાચી નથી, મારું મન એટલે મન સાથેની ઓળખાણ સાચી નથી, બુદ્ધિ સાથેની ઓળખાણ સાચી નથી, અહંકાર પણ હું નથી. પછી જે રહી જાય છે એ તત એટલે પરમ ઈશ્વર લાલો કૃષ્ણ કે શિવ ત્વમસી. તત શિવ ત્વમસી ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ જ્ઞાન જેની પાસે હોય એના માટે આપણા કૃષ્ણ ગાય, આત્મન્યેવાત્મના તુષ્ટ સંતુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. હવે વિચાર કરો, જેને આ કોઈ વસ્તુમાં એની ઓળખાણ ન હોય, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, બસ બંધ કરી દીધો છે, 5:30 વાગ્યા એટલે. હા, હરિઓમ તૃપ્તિબેન. હરિઓમ. હા, બસ બંધ કરી દીધું છે, 5:30 થયા ને એટલે 3 કે 4 મિનિટનું જ બાકી હતું એટલે. હા હા, આવો. સરસ. સ્વામીજીના લેક્ચર માંથી પણ સરસ શીખવા મળ્યું. બેનો જણાવે છે ચેટ બોક્સમાં લખીને. આવો આપણે શાંતિ પાઠ કરીશું. ખૂબ ધન્યવાદ. સ્વામીજી નતા છતાં પણ બેને તરત ક્વિક નિર્ણય લઈ અને સરસ મજાનો વિડીયો આપણને શેર કર્યો એ બદલ એમનો ખૂબ આભાર. આવો સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું.
ॐ द्यौः शान्तिरन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिरापः शान्ति औषधयः शान्तिः वनस्पतयः शान्तिः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वारिष्टेषु शान्तिर्भवतु।